નમો ભીતરાગાય નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્હિયાણં નમો વત્સાયાણં નમો લોએ સવ્વ સાહુણં ऐसो पंच नमुकारो सव पाभपणासनो मंगलानंच सव्वे से परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीए वर्तमाने महाविदेह क्षेत्રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। મહાવીર ભગવાનના શાસન રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સતપુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। જય સચ્ચિદાનંદ। કોઈ પ્રશ્ન લાયા છો? કોઈ પ્રશ્ન છે તમારા હોતા પણ? માઇક આપો, માઇક આપો। હું વિજ્ઞાન સ્વરૂપ છું, એ અંગૂઠો અહીંયા કપાળે લગાડવાનું, આમ એનું શું પાછળ રહસ્ય હશે? એમ વિજ્ઞાન સ્વરૂપનું મહત્વ થાય, પોતે પોતાનામાંથી શક્તિ લે છે, પણ એમાં પોતે પોતાનામાંથી એ બે ભાગ પડી ગયા। પ્રકૃતિ પરમાત્મા પાસેથી શક્તિ લે છે, સમજાય છે? બંનેમાં પોતે શબ્દ વાપરીએ છીએ, પણ પોતે એટલે
પહેલા પોતેમાં પ્રકૃતિ વાપરવાની ત્યારે અને હા બીજા પોતેમાં પ્રતિષ્ઠિત આત્મા સમજાય છે ને? હા બસ એટલે અહીંયા પ્રતિષ્ઠિત આત્મા પહેલામાં અને બીજામાં મૂળ આત્મા. મૂળ. પોતે પોતાની પાસે જ શક્તિ માગે છે કે પરમાત્મા પાસે જે શક્તિ છે એ અનંત છે. કેવી છે? અનંત છે અને પછી અવિનાશી, હા એટલે નાશ ન થાય, એવી. વધઘટ ના થાય એવી. બાકી બીજા પાસેથી શક્તિ માગીએ છીએ એ શ્રદ્ધાનો વિષય છે. શું બરાબર છે? શ્રદ્ધાનો વિષય એ સિદ્ધાંતનો વિષય નથી નથી, શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો સમજાય છે ને? હા. પણ આપણા અંદર રહેલો આત્મા છે એની પાસે આ પ્રકૃતિ શક્તિ માગે પ્રતિષ્ઠિત આત્મા થ્રુ, તો એ છેલ્લામાં છેલ્લો પ્રયોગ છે. શું છે? છેલ્લામાં છેલ્લો પ્રયોગ આ શિષ્ય અને પેલા ગુરુ, પ્રકૃતિ શિષ્ય અને પરમાત્મા ગુરુ, બરાબર એ છેલ્લામાં છેલ્લી ભક્તિ કહેવાય. શું કહેવાય? હા પણ જ્યાં સુધી અંદર રહેલા પરમાત્મા માટેની જ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી ના થઈ હોય હા. ત્યાં સુધી તમારે કોઈને પણ ગુરુ બનાવવા પડે પડે હા. ને એની પાસેથી જ્ઞાન મેળવવું પડે. એ માધ્યમ છે, પણ છેલ્લામાં છેલ્લું જ્ઞાની કોણ? આત્મા એ જ જ્ઞાની. હા અને શિષ્ય કોણ? આ દેહ એ શિષ્ય. પ્રકૃતિ એટલે પ્રકૃતિ પરમાત્માને સમર્પિત થઈ ગઈ એટલે નવી પ્રકૃતિનું સર્જન થાય, પ્રકૃતિનું જ વિસર્જન થવા મળે. શું થવા મળે? કારણ કે ગુરુ એ કોણ છે? પોતાનો આત્મા શુદ્ધ આત્મા છે. શુદ્ધાત્માને સમર્પિત થયેલા જીવનું નવું સર્જન ના થાય કશું. હા શુદ્ધાત્મા સિવાયની વસ્તુઓમાં સમર્પિત થયેલો હોય તો નવું સર્જન થાય. હા ખ્યાલ આવે ને? ના ખ્યાલ આવે. એટલે મારું એમ હતું કે અંગૂઠે જ કેમ કરવાનું એમ એવું. આ અંગૂઠાથી શક્તિનું સ્ત્રોત જાય છે અચ્છા અને આવે છે. હા 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 એ ઇન આઉટનું સેન્ટર છે. હા હા જાય પણ ખરો અને આવે પણ ખરો. અચ્છા સમજાય છે? હા હા એટલે તમને હું સમજાવું એટલે ખ્યાલ આવશે. આપણા હાથ અને પગ છે ને, હા હા હાથ અને પગની અંદર સ્થૂળ ભાષામાં કહું છું, હાથ અને પગની અંદર બધા પોઈન્ટ્સ છે હા કે જે પોઈન્ટ્સની અસર આખા બોડીમાં થાય છે. સમજાય છે? હા એક્યુપ્રેશર, હા, હા. એક્યુપ્રેશરનું તમે જ્ઞાન હા હા કોઈને પુસ્તકમાં માગો તો એના ફોટા આપશે હાથ અને પગના. પગના બરાબર કે આખા બોડીના બધા જે શરીરના ભાગો છે એના બધાના પોઈન્ટ્સ ક્યાં છે? હાથમાં છે અને સેમ પગમાં છે પગમાં છે. એ બધાના સેન્ટર પોઈન્ટ બધા હાથમાં અને પગમાં છે. એટલે અહીંયાથી બધો સ્ત્રોત છે ઇન આઉટનો. બરાબર હા એવી રીતે એટલે અહીંયા આગળ આ અંગૂઠો છે એ સૌથી મોટો સ્ત્રોત છે. એવું તો આ છે એ પણ મોટો સ્ત્રોત છે, આ અંગૂઠો પણ. જ્ઞાની પુરુષના તો બધા અંગોનો સ્ત્રોત જ જોઈએ ને અમે. જ્ઞાની પુરુષના તો અંગો જે છે એ અંગો જ્ઞાન સ્વરૂપ ના હોય, જ્ઞાન સ્વરૂપથી વહેતા હોય. અચ્છા હા વહેતા હોય પણ સૌથી વધારે સ્ત્રોત અંગૂઠામાં હોય, જમણા અંગૂઠામાં. શું કીધું? જમણા અંગૂઠામાં. આપણે ગૌતમ સ્વામી માટે કહેતા હા, હતા હા, ને, અંગૂઠે લબ્ધિ. અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, હા. શ્રી ગુરુ ગૌતમ સમરીએ. એટલે જમણા અંગૂઠામાં સૌથી વધારે સ્ત્રોત હોય. પણ આ કુદરતી રચના છે. શું છે? કુદરતી આ રીતે. કૃત્રિમ નથી, બરાબર કુદરતી રચના છે. પણ ટૂંકમાં એ ઇન આઉટનું સેન્ટર છે, એટલે ત્યાંથી આઉટ પણ થાય અને એટલે આ અહીંયા આજ્ઞા ચક્ર છે. શું છે? આજ્ઞા ચક્ર. અહીંયા આજ્ઞા ચક્ર છે. હા. તો આજ્ઞા ચક્ર છે ને આ અંગૂઠો તમે અડકાડો એટલે અહીંથી એ શક્તિનું સ્ત્રોત એ પ્રાપ્ત કરે છે. હા હા સમજાય છે? હા હા સમજાય મારી? હા સમજાયું. બસ. અને આ કમરમાં જ અહંકારનું સ્થાન કેમ? એવું અહંકારનું સ્થાન હોય આમ કમરમાં? દાદા કહે ને કમરમાં અહંકારનું સ્થળ, સ્થૂળ મન અહીંયા આવ્યું, દ્રવ્ય મન હૃદયની સ્થૂળ અહીંયા છે ને સૂક્ષ્મ મન કમરમાં છે. સૂક્ષ્મ મન એટલે કમરમાં અહંકાર એમ. અહંકાર એટલે કે છે ને કે જેની કેળો ભાગી ગઈ એ આખો માણસ ભાગી ગયો એમ. હા હા બીજું બધું આખું હોય પણ કેર ભાગી ગઈ તો બધું ભાગી ગયું એમ. અહંકાર જોર, પ્રાકૃતિક જોર. કયું? પ્રકૃતિ જો. આત્મિક જોર નહીં, હા. પ્રાકૃતિક જોર એનું. કારણ કે અહંકાર કયા આધારે છે? આના આધારે છે. હા, પ્રકૃતિ. બાહ્ય શક્તિઓના આધારે જ અહંકાર સ્ટ્રોંગ હોય. હું આમ કરી શકું, હું આમ કરી શકું છું, હું આમ કરી શકું છું. એ બધું જે અહંકાર છે એ પોતાના બાહ્ય ગુણો, બાહ્ય દેખાવના આધારે જ છે. હા સમજાય છે? હા એટલે ત્યાં કીધું છે. બરાબર. અને એ ભાગ નબળો પડી જાય એટલે આખો નબળો પડી જાય. હા ખ્યાલ આવે ને? ચાલો.
સ્વામી, જે તમે અત્યારે એવું કહ્યું કે આ હું વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રકૃતિ પ્રતિષ્ઠિત આત્મટ્રુ શક્તિ માંગે છે, એવું જ કહ્યું ને? તો કે આ તો સાધન કહેવાય, આ સાધન આ જડ છે, હા, ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ પ્રકૃતિ પ્રતિષ્ઠિત આત્મટ્રુ, પ્રતિષ્ઠિત આત્મા એટલે પ્રતિષ્ઠિત આત્મા પરમાત્મા પાસે શક્તિ માંગે છે. હા, એ તો બરોબર છે. પ્રતિષ્ઠિત આત્મા પરમાત્મા આ સાધન છે, પણ સાધનની અંદર બેઠેલો જે પ્રતિષ્ઠિત આત્મા છે, હા, એ પરમાત્મા પાસે. એટલે જાગૃતની જ વાત કરો છો ને? હા, તો મૂળ બરોબર. આત્મા જે છે એ મૂળ આત્મા પાસે પ્રતિષ્ઠિત આત્મા શક્તિ માંગે છે. એ તો ખ્યાલ આવે ને? જ્યારે હું વિજ્ઞાન સ્વરૂપ છું કે છે ત્યારે એની સાથે એકાકાર થઈને જ માંગે છે. બસ બસ બસ. એમાં પ્રકૃતિ એટલે તમે કોઈ જગ્યાએ શક્તિનું સ્ત્રોત બાહ્ય છે એવી રીતે એને સ્વીકારતા નથી. નહીં, ડાયરેક્ટ કરો છો. ડાયરેક્ટ કરો છો તો એમાં પ્રકૃતિ તો વચ્ચે આવતી જ નથી ને? બરોબર. પ્રકૃતિ તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ તો સાધન તો રહેવાનું જ ને. આ બધું છે તો અંદર જ છે ને. હા, જેમ આપણે આ પંખો હોય, પંખો તો પંખાની અંદર પવન ફેંકવાની શક્તિ નથી સીધા પંખામાં, પણ પંખાનું મિકેનિઝમ અંદરનું અને એના પાવર મળે તો એ જે પવન પંખો ફરે છે એના કારણે પવન ફેંકાય છે. એટલે પવન ફેંકવાનું કામ એ મિકેનિઝમ અને એની પાછળ પાવર કયો છે? ઇલેક્ટ્રિકનું. મારી વાત સમજાય છે? એવી રીતે આ શરીર છે એ મિકેનિઝમ છે. શું છે? હવે અને પ્રતિષ્ઠિત આત્મા જે છે, પ્રતિષ્ઠિત આત્મા એ રિસીવર છે, અને સપ્લાયર કોણ છે? મૂળ આત્મા. એ તો બરોબર. પણ હવે પ્રતિષ્ઠિત આત્માને શક્તિ મળે છે, હું વિજ્ઞાન સ્વરૂપ છું કે છે, બરોબર, એમને એમાં કઈ શક્તિ મળે છે? એ તો ભાવટું એ વખતે જ્યારે વિધિ કરે છે પોતાના અંગુષ્ઠે, તો કે હું વિજ્ઞાન સ્વરૂપ કહે છે, એ પોતાના મૂળમાં એકાકાર થાય છે, પણ એકચ્યુઅલી એને શક્તિ કઈ મળે છે? કહું એ બધી આત્મિક શક્તિ છે, પ્રાકૃતિક શક્તિ નહીં, જેને આપણે કહેવાય છે આત્મબળ, દેહબળ નહીં. તો મૂળ આત્મામાં જે શક્તિ છે એ તો એમાંથી કંઈક મળે એમને, એમ સમજાવું તમને કે ત્યાં પછી ભાવ કરવો પડે એમને પાછો? ના, સમજાવું તમને. આ કેવું છે સમજાવું. જેનામાં જે વસ્તુ હોય એ આપણને કુદરતી મળે. શું કીધું? એનામાં જે હોય એ કુદરતી મળે. આપણને જોવાની સામર્થ્ય હોય તો. શું કીધું? તમે જોવાનું સામર્થ્ય ના હોય તો રિસીવ ના કરી શકો. એનામાં શક્તિ છે, હા, પણ તમારી પાસે જોવાનું સામર્થ્ય ના હોય. એનામાં સામર્થ્ય છે, પણ એ સામર્થ્ય જોવાનું તમારું સામર્થ્ય હોય તો તમે રિસીવ કરી શકો. આ સૂર્યનારાયણને વંદન કરો, પગે લાગો રોજે, ત્યારે સૂર્યનારાયણ પાસે કઈ શક્તિ છે? પ્રતાપી, તેજસ્વી અને નિષ્પક્ષપાતી પણ. અચ્છા. એ ચોર સાહુકાર બે ને પ્રકાશ આપે, બરોબર, કે ચોરને ના આપે ને? બરોબર છે ને. તો આપણે પણ આ ગુણથી એને વંદન કરીએ તો આપણને ગુણ શું થાય? રિસીવ થાય. સૂર્યનારાયણ તેના છે, બીજા બધા જોતા હોય, એ લોકો ના મળે, અને તમે જુઓ તમને મળે છે. કેમ? એ પક્ષપાતી છે? ના, તમારી પાસે દ્રષ્ટિ છે, એના અંદર રહેલા ગુણોને જોવાની અને એને રિસીવ કરવાની. એ તમારી પાસે દ્રષ્ટિ છે એટલે તમને મળે છે. પેલા પાસે દ્રષ્ટિ નથી તો મળતા નથી. એ આપનાર લેનાર નથી, એની પાસે તો છે જ. સમજાય છે ને? તો ફક્ત અંગુષ્ઠે સમજો કે ચરણ વિધિ કરી પોતાની જાગૃતિ આધાર, પોતાના આના સમજણના આધારે, અને છેવટે જ્ઞાનીએ કીધું છે કે ભાઈ અમે ના હોઈએ ત્યારે તમે તમારા અંગુષ્ઠે વિધિ કરી લેજો, બરોબર, એ તમને પ્રત્યક્ષનું ફળ આપશે. પણ ફક્ત હું વિજ્ઞાન સ્વરૂપ છું એમને ઓળખ્યા વગર, એમના ગુરુને ઓળખ્યા વગર એ તમારા જો દ્રષ્ટિમાં ના હોય, કારણ કે વિષય તો ત્યાં દ્રષ્ટિનો જ આવવાનો. જ્યાં પ્રતિષ્ઠિત આત્માને પરમાત્માની વાત થાય છે ત્યાં વિષય તો દ્રષ્ટિનો જ આવવાનો. ત્યાં લાઈટ કરવી હતી બહારની પાછળ, તો પાછળની લાઈટ કરવી હતી અહીંયા અહીંથી છે. તો એક્ઝેક્ટ એ સ્વરૂપ એમના જ્યારે ધ્યાનમાં પહેલાં આમાં હોય અને પછી એ જ્યારે વિધિ કરે તો એનું એટલે આપણે, મારો કહેવાનો મિનિંગ શું છે, પૂછવાનો તાત્પર્ય એ છે કે વિધિ કરીએ છીએ ફક્ત વિજ્ઞાન સ્વરૂપ છું પોતાના અંગુષ્ઠની વાત છે, બોલ્યા કરવાથી
કોઈ પણ મિકેનિકલ ક્રિયા યથાર્થ ફળ આપતું નથી. હા પછી એ તીર્થંકર ભગવાને કેમ ના કહી હોય, પણ મિકેનિકલ કરો એ યથાર્થ ફળ ના આપે. તમને શ્રદ્ધા મારે ખાલી કે મને ફળ મળે છે. બરોબર. જાગૃતિ પૂર્વકની પ્રત્યેક ક્રિયા ફળ આપ્યા વગર રહેતી નથી. શું કીધું? જાગૃતિ પૂર્વક. જાગૃતિ પૂર્વક કરેલી કોઈ પણ ક્રિયા સ્થૂળ કે સૂક્ષ્મ એ ફળ આપ્યા વગર રહેતી નથી. અને મિકેનિકલ ક્રિયા કોઈ પણ ક્રિયા મિકેનિકલ કરવામાં આવે તો ફળ આપતી. એ તો પરિણામ સ્વરૂપ જ છે. તમને લાગે કે મને મળે છે, પણ વાસ્તવમાં ફળ મળતું મિકેનિકલ ક્રિયા છે. મિકેનિકલ ક્રિયા ફળ ના આપે. સ્વામીજી બીજું કે આ કહે છે ને દુખાવો થતો હોય તો ત્યાં ચિત્ત એકાગ્ર કરવું એમ તો દુખાવો ઓછો થઈ જાય. એમાં પાછું શું એવું રહસ્ય છે કે દુખાવો ઓછો થાય ચિત્ત એકાગ્ર કરવાથી? અથવા તો એ સમજાવ. આત્મા છે ને, આત્મા એ ચૈતન્ય ઘન સ્વરૂપ છે. કેવો છે? ચૈતન્ય ઘન સ્વરૂપ. અને આ ચિત્ત છે એ ચેતન છે, મૂળ ચિત્ત, શુદ્ધ ચિત્ત. અત્યારે જે ચિત્ત છે એ અશુદ્ધ ચિત્ત છે, ઊભું થયેલું. એટલે મૂળ ચિત્તની વાત કરી. મૂળ ચિત્ત એ ચિત્ત ચૈતન્ય છે. શું છે? ચૈતન્ય સ્વરૂપ. હવે જ્યાં દુખાવો થતો હોય ત્યાં આ ચૈતન્ય શક્તિને કોન્સન્ટ્રેટ કરવાથી એ આખો ભાગ છે એ નોર્મલ થઈ જાય. શું થઈ જાય? નોર્મલ થઈ જાય. કારણ કે એની પાસે અનંત શક્તિ છે. એની જ છે. સમજાય છે? હવે તો હજારો પ્રયોગ થયા છે. યોગમાં તો ખાસ યોગ ગુરુઓ કરતા હોય છે, વિશેષ કરતા હોય છે. આ તમે યોગ ને બે કરો છો, સીડીમાં જોયું તો એ યોગ ને પેલું જરી શું કરો સામાયિક કે શું કહેવાય, આંખો બંધ કરીને યોગ વખતે? યોગ નહીં, એ તો સામાયિક જુદી વસ્તુ. હા ના, એ શબ્દ ભૂલી ગઈ એટલે અત્યારે તમારું સાંભળેલું જ છે. એમાં શું કરો તમે? આમ આત્માના ગુણો આ બીજાને શીખવાડવા જતા હોય છો કે એવું કંઈક વાત સાંભળી છે એમ? ના. કઈ? હા, મેડિટેશન જોવા. એમાં શું અમારે શું જોવાનું એમ? આપણે મેડિટેશન એટલે એક પ્રકારનું ધ્યાન કહેવાય છે. ધ્યાનના પ્રકારો બધા અલગ અલગ હોય, પણ ધ્યાનનો મતલબ શું થાય કે ધ્યાન એટલે આપણે હવે અત્યારે જ્ઞાન મળ્યા પછી ધ્યાનમાં કેવી રીતે બેસવું એમ કહું. ધ્યાન એટલે શું કે જે આપણું ધ્યેય છે એ ધ્યેયને અનુરૂપ પ્રક્રિયા કરવી, પ્રોસેસ કરવી, એને ધ્યાન કહેવાય. ધ્યેયને અનુરૂપ. દાખલા તરીકે મારું ધ્યેય શું છે તો કે મારા શુદ્ધાત્મા સ્વરૂપની અનુભૂતિ, આ મારું ધ્યેય છે. તો એને અનુરૂપ પુરુષાર્થ કરવો. શું કીધું? એના અનુરૂપ પુરુષાર્થ કરવો. હવે એને અનુરૂપ પુરુષાર્થ એટલે શું કે આત્માના ગુણોની ભજના સમજ કરવું. હા બરાબર, એ જાણું તું. કોઈ બહારની ફાઇલ ના હોય ત્યારે. સમજાય છે? પ્રકૃતિના ગુણોની સામે મારા ગુણો કયા છે એને ખુલ્લા કરવા, પોતાની અવેરનેસમાં, મિકેનિકલ નહીં. કમર દુખતી હોય તરત ખ્યાલ આવે આપણને કે ભાઈ વેદનીય કર્મ એ પ્રકૃતિનો સ્વભાવ છે. હું પ્રકૃતિથી મુક્ત, પ્રકૃતિના ગુણોથી મુક્ત, અનંત નિર્વેદક સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. આવી રીતે સમજાય? એટલે એ મિકેનિકલ ક્રિયા ના થઈ. શું ના થઈ? અને જો આવી રીતે ના બોલો તો મિકેનિકલ થઈ જાય, માણા ઘણી એવું થઈ જાય. એટલે કોઈ પણ ક્રિયા જાગૃતિ પૂર્વક હોય તો એનું રિઝલ્ટ મળે, ને કોઈ પણ ક્રિયા મિકેનિકલ કરો તો એનું રિઝલ્ટ ના મળે. બોલવાનો સંતોષ થાય આપણને. શું થાય? જેમ જે માણસ નિત્ય માળા ગણતો હોય કે 5 માળા ગણવાની, તો એ ગણે એટલે એને સંતોષ થઈ જાય. શું થઈ જાય? પણ રિઝલ્ટ ના મળે એને, કારણ કે મિકેનિકલ છે ને. માળા ગણ્યાનો સંતોષ થાય. જેમ આપણે શું કહીએ છીએ, હું વિધિ બોલી ગયો, ખ્યાલ આવી ગયો, પણ એ બોલ્યા એનો સંતોષ થયો, પણ વિધિનો લાભ ના મળ્યો. કારણ કે જાગૃતિ પૂર્વક હોય તો જ કામની છે ક્રિયા. બરાબર. મિકેનિકલ ક્રિયા ફળ આપતી નથી, એ પરિણામમાં જાય. આપણે ભગવાનની સ્તુતિ કરીએ, બરાબર છે, એવી જ સ્તુતિ આ બધી કેસેટ છે, કેસેટ ઓડિયો કેસેટ, એ પણ ભગવાનની સ્તુતિ કરી શકે કે ના કરી શકે? એવી ને એવી આપણે બોલીએ છીએ એવી. કરી શકે. તો એને પુણ્ય બંધાય? સરખું જ થયું. કેમ? આપણે બોલીએ છીએ જ બોલે છે. આપણે પરિણામ વાળો ભાગ ટેપ થઈ ગયો. પણ મિકેનિકલ.
એવું એ જે મિકેનિકલ છે એવું આ મિકેનિકલ હોય તો ફળ કેવી રીતે આવે? ના આવે. એટલે આ ચેતન આ જડ નથી, આની અંદર ચેતન છે. ચેતન, હા, શું છે આની અંદર? શું છે? ચેતન. એટલે ચેતનની અંદર ભાવ છે, પેલા જડમાં ભાવ હોતા નથી. હા, એટલે ભાવપૂર્વક. અને ભાવ ક્યારે આવે? કે આપણી સમજણ હોય તો જ આવે. એટલે સમજણ સાથેના ભાવથી એ ક્રિયા કરવામાં આવે, બોલવામાં આવે, વર્તવામાં આવે, પ્રયોગમાં મૂકવામાં આવે તો તમને ફળ મળે. નહીતર મિકેનિકલ થઈ જાય. બરાબર. સમજાવે ને? હા. એટલે કોઈ પણ ક્રિયા સમજણપૂર્વકની હોવી જોઈએ. જોઈએ. સ્વામીજી, આપનું બહારનું આચરણ ને અંદરનું આચરણનું થોડા સહેજ કહેશો? હે? બાહ્ય આચરણ તમે આખો દિવસ તમારું કેવું રહેતા હોય છે ને અંદરના આચરણમાં શું કેવી રીતે રહેતા હોય છે? બાહ્ય આચરણ તો ઉદય કર્મને આધીન હોય, હા, પણ અમારું પુરુષાર્થનું આચરણ આખું દ્રષ્ટિથી જુદું. એ જ્ઞાનમય હોય. કેવું હોય? જ્ઞાનમય. ઉદય કર્મ તો જ્ઞાનમય ના હોય, એ મિકેનિકલ પ્રોસેસ કેવી હોય? પણ જમતી વખતે આમ બહારનું કરતી વખતે અંદર કેવો ઉપયોગ કરતા હોય એમ જમતી વખતે? આ દેહ ગમે તે ખાતું હોય, પણ અમારો ઉપયોગ હોય કે આ આહાર કરીએ છીએ. પહેલા તો આ આહાર છે એનો સૂક્ષ્મ ભાગ, સ્મેલ જેને કહેવાય, એ દેવી દેવતાઓનો ખોરાક છે. કોનો છે? દેવી દેવતા. અને સ્થૂળ ખોરાક એ શરીરનો છે. શરીરનો. સૂક્ષ્મ ખોરાક એનો હોય, દેવી એને દેવતાનો ખોરાક ના હોય. દેવી દેવતાઓનો ખોરાક સ્મેલ હોય. સૂક્ષ્મ. હા, સ્મેલ હોય. શું હા, છે? સ્મેલ હોય. એ લોકોને સ્થૂળ ખોરાક ના હોય, એ લોકોને આપણા જેવું બોડી ના ના હોય, હોય. એ લોકોને બ્લડ ના ના હોય, હોય. એ લોકોને વાદગી ના હોય, હાડકા બાડકા લોહી કશું હોય નહીં. નહીં. દેવી દેવતાઓ ના હોય, હા, એટલે એ લોકોને સ્થૂળ ખોરાક ના હોય. હા, સીડીમાં સાંભળ્યું છે. એટલે કોઈ પણ દેહ દ્વારા થતી ક્રિયા હા, એ મિકેનિકલ છે. બરાબર. એની પાછળ આપણો અંતરાશય શું છે? હા, એ કે જાણવાનું. આ આહાર જે ફાઇલ નંબર 1 કે શરીર લે છે, એ આહાર મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્તિ કરવામાં સહાયક થાય, એ આશય મારો છે ખાતી વખતે. એટલે ખોરાક સાથે તમારો ભાવ ભળે. શું થાય? ખોરાક સાથે ભાવ જેમ કે છે ને, ક્રોધ થયો હોય હા, અથવા ક્રોધિત વાતાવરણ હોય ને એ વખતે ખાવ તો એના પરમાણુ અંદર જાય. હા, સમજાય છે? હા, જી. આ માઇક્રો સાયન્સ છે. કેવું છે? હા, માઇક્રો સાયન્સ. અને એની ઇફેક્ટ તમને પછી આવે, પછી અંદર ભળે પછી શું આવે? એનું રિઝલ્ટ આવે. હા, એવી રીતે આ પ્રાર્થના કરીએ છીએ, પણ ભાવ છે એનું શું આવે? રિઝલ્ટ આવશે. એટલે કોઈ પણ ક્રિયા હોય, ક્રિયા ઉદય કર્મને આધીન છે, પણ આપણો ભાવ કે અંતરાશય એ ઉદય કર્મને આધીન નથી. એટલે કોઈ પણ ક્રિયામાં આપણો ભાવ અંદર ઉમેરવો, આપણો આશય ઉમેરવો અંદર, એ આપણો પુરુષાર્થ છે. સમજાય છે? કારણ કે આપણો ક્રિયા ગમે તે હોય, પણ આપણો આશય શું છે? જેમ અત્યારે આ શ્વાસ લઈએ છે એના આધારે બોડી ચાલે છે, બરાબર છે? આ બંધ કરી નાખો તો આ ના ચાલે. આ આખી મશીનરી જે દેખાય છે એ આના આધીન છે. કોના આધીન છે? આને બંધ કરી નાખો તો બંધ થઈ જાય. કશું જ નથી, કઈ ના કરી શકે. એટલે આ મિકેનિકલ છે. શું છે? મિકેનિકલ. આ આખો પાર્ટ મિકેનિકલ છે. અંદર ચેતન છે, એ શ્વાસને આધારે નથી. આ બોડી છે એ શ્વાસને આધારે, આત્મા શ્વાસને આધારે નથી. હવે આ બોડી જે છે એ શ્વાસને આધારે જે ચાલે છે, અને આત્મા છે એ સંપૂર્ણ સ્વતંત્ર છે. એને આયુષ્ય કર્મ હોતું નથી, એને કર્મ જ નથી કોઈ પ્રકાર. પણ આ બોડી સાથે એ સંલગ્ન છે, જોડાયેલું છે. તો આ બોડી, શરીર અને આત્મા એ બંનેની વચ્ચે ભાવ છે. હા, પ્રતિષ્ઠિત આત્માનો ભાવ. એ ભાવમાં પુરુષાર્થ છે. પછી અજ્ઞાન પુરુષાર્થ હોય કે જ્ઞાન પુરુષાર્થ, પણ પુરુષાર્થ ત્યાં છે. તો આપણે આપણા ભાવ એવા હોવા જોઈએ કોઈ પણ બાહ્ય ક્રિયામાં કે આપણા ધ્યેયને અનુરૂપ. શું કીધું? ધ્યેયને અનુરૂપ. બસ. ચા પીતા હોય તો ભાવ કરી શકાય, પાણી પીતા હોય તો ભાવ કરી શકાય. એ ભાવ જરી થોડા કારણ કે જે ઈન થાય છે એની ઇફેક્ટ આવવાની છે. હવે સ્થૂળ ઇફેક્ટ જુદી વસ્તુ તો બધાને આવે, કોમન. ખાઈએ પીએ ની સ્થૂળ ઇફેક્ટ તો બધાને આવે, ભાવ ના કરે તોય આવે. આપણે સ્થૂળ સૂક્ષ્મ ઇફેક્ટ જોઈતી નથી, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ ઇફેક્ટ જોઈએ છે. બરાબર. હા, સમજાય છે? એટલે એ ભાવથી આવે. એકચ્યુઅલી તો ભાવ સિવાય કોઈ સત્તા આપણી પાસે છે જ નહીં ને. પણ એટલે ટૂંકમાં એની સાથે તમારો ભાવ ભળે. જેમાં આપણે ભગવાનની પૂજા કરતા હોય પણ મિકેનિકલ કરીએ,
કે ચલો ભાઈ મારે નિયમ છે એટલે કરવી છે, અને બીજો ભાવથી કરે કે ભગવાન તમારા જે દિવ્ય ગુણો છે એ મને પ્રાપ્ત થાય એટલા માટે હું આપની ભજના કરું છું. તો એનો ભાવ થયો, ક્રિયા સાથે થયો પાછો ભાવ. પણ કોઈ પણ સુખ દુઃખ કે એ તમારી પાસે બોડી છે તો ફિલિંગ છે, બરાબર છે. હવે જ્યારે મોક્ષ થાય બોડી ફીલ નથી કરતું સુખ દુઃખ, અનુભવ તો Body એક instrument છે. માધ્યમ ફીલ કોણ કરે છે? સુખ દુઃખ ને ફીલ કોણ? ના સમજાવું તમને. બરાબર. સુખ અને દુઃખની જે રિલેટિવની વાત કરું છું, હા. રિલેટિવમાં રહેલા સુખ અને દુઃખ છે એ શરીર ફીલ નથી કરતું, શરીર દ્વારા વેદકો ફીલ કરે છે. બરાબર. કોણ? વેદ. એ વેદકો બે પ્રકારના છે. હા. જ્યારે કોઈ પણ કર્મ બાંધો અને બાંધતી વખતે તમારો આશય શું કે આમાંથી મને સુખ મળે અથવા તો આ મને દુઃખ ના મળે, એ જે વેદકો છે એ બાંધતી વખતે વેદકો છે કર્મ બાંધતી વખતે, અને બાંધતી વખતે કારકો છે. શું છે? કારકો બાંધે છે અને ભોગવતી વખતે એ જ કારકો વેદક થઈ જાય છે, એ વેદે છે. આ નથી વેદતું. આ વેદે તો પછી મરદું બાળીએ તો શું થાય? કેટલું વેદે? પણ એ હાજર છે ને, હે બોડીની અંદર પ્રતિષ્ઠિત આત્મા હાજર છે માટે ફિલિંગ છે. ના એટલે પાછી વાત તો એ જાય ને કે વેદે છે કોણ? પાછું વાત શું આવી? એટલે એક સ્ટેજે એને વિચારતા એવું આવે ને કે જ્યારે મોક્ષ એટલે નહીં, એટલે આપણે સ્થૂળ ભલે જ્ઞાન આપણી પાસે છે, એમાંથી આપણે સૂક્ષ્મ એટલે એક્ઝેક્ટમાં જવું છે. એટલે વેદકો છે એ વેદકો વેદે છે, એ વેદકો પણ કયા? ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માના. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા નહીં, એ સંલગ્ન છે. જે આખું પેકેજ છે ને 6 વસ્તુનું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી અને કાયા, આ 6 વસ્તુનું પેકેજની અંદર વેદકો છે. અત્યારે જે કારકો છે એનું રિઝલ્ટ ક્યારે આવશે? નેક્સ્ટ બર્થમાં. પણ અત્યારે જે વેદકો વેદે છે એ તો રેડીમેડ છે. પણ સમજવા શું માંગુ છું કે જ્યારે બોડી કમ્પ્લીટ ડિસ્ટ્રોય થઈ ગઈ, એકલો આત્મા જ રહ્યો, એને કોઈ કર્મનું બંધન નથી, માટે એ ગુરુત્વાકર્ષણ બળને આધારે મોક્ષે જતો ના, રહેશે. ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાવે. હા. આત્મા પોતે સ્વભાવથી કેવો છે? ઉદ્વગામી. અને ગુરુત્વાકર્ષણ શું છે? નીચે. એટલે ઉદ્વગામી છે. એટલે એને આકર્ષણ માટે કોઈ કર્મ નથી, એટલે એને ઉપર ખેંચી જશે બરાબર છે. ઓટોમેટિક. કોઈ લઈ જાર કે લાવનારે નથી. બરાબર. સાચી વાત પણ એની પાસે કોઈ માધ્યમ જ નથી, તો એવો શબ્દ કેવી રીતે વપરાય કે અનંતા સુખ? એમ એને એ સુખને માણવા માટે એની પાસે શું છે હથિયાર? કઈ જ નથી. બરાબર છે, કહું તમને કહું. અને ત્યાંથી ગયેલું કોઈ પાછું નહીં આવતું કે એનું વર્ણન કરી શકે. સમજી ગયો. પણ આપણે અનંતા પ્રકારના દુઃખ અનુભવી છીએ તો હકીકત છે ને? એ હકીકત એ નથી, એટલે અનંત સુખ કીધું. બરાબર. શું કીધું? આપણે ગણી શકીએ નહીં, લખી શકીએ નહીં, સાંભળી શકીએ નહીં, બોલી શકીએ નહીં, એટલા પ્રકારના સુખો આ જગતમાં પ્રવર્તે છે. ભલે આપણે અનુભવતા હોય, પણ દરેક વ્યક્તિઓ અલગ અલગ રીતના સુખ અને માન્યતાવાળા દુઃખ અનુભવે છે. એટલી બધી વેરાયટી છે આ જગતમાં. સુખ અને દુઃખ અનુભવવાની કહું છું. પણ આ બોડી હોય તો દુઃખ ને સુખ નો અનુભવ જાય. એ જ કહું છું. એટલે એ નથી માટે એને અનંત સુખ વાળું કહું છું. અનંત સુખ શબ્દ છે ને, સુખ શબ્દ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. શું છે? એકચ્યુઅલી તો સુખે નથી ને દુઃખે નહીં, આવું ના હોય જ કહેવાય. નહીં ને. કેમ કે અહીંયા કોઈ ફિલિંગ જ નથી, તો એ શબ્દ જ ક્યાંથી આવ્યો? એટલે આપણે જે સુખ દુઃખ અનુભવીએ છીએ એ વેદન ગુણ છે, બરાબર. અને આત્મા નિર્વેદક છે. શું છે? એટલે લૌકિક ભાષામાં આત્મા અનંત સુખ વાળો કહીએ છીએ આપણે, પણ એ શું છે? એને બીજો શબ્દ આ લોકોએ મૂક્યો આનંદ. શું મૂક્યો? આનંદ. એટલે આ શબ્દોની રમત છે ખાલી. શું છે? પણ લૌકિક ભાષામાં જે શબ્દો વાપરીએ એની મર્યાદા રહેવાની. હા. સમજાય છે? એવો એ શાશ્વત સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? શાશ્વત સ્વરૂપે છે. એ શાશ્વત સ્વરૂપમાં જે જોડો એવો એ લાગે. મારી વાત સમજાય છે? મિરર પાસે કરોડ રૂપિયાનો ઢગલો મૂકો અને ઢગલો દેખાય ક્યાં આગળ? એટલે મિરર કરોડપતિ છે. મિરર પાસે ખાવાની થાળી મૂકો અને થાળી દેખાય, એટલે ખાવાની થાળી ક્યાં છે? મિરરમાં છે. સમજાય છે મારી વાત? પણ ખરેખર મિરરમાં કશું છે? માત્ર પ્રતિબિંબ છે. એમ આત્માની અંદર આ જગતના તમામ પદાર્થો છે એનું પ્રતિબિંબ છે. શું છે? પ્રતિબિંબ. એ ખરેખર પ્રતિબિંબ ઝીલનારો એ નથી પાછો. એના પ્રકાશમાં પ્રતિષ્ઠિત આત્મા ઝીલે છે પાછો. મૂળ આત્મામાં તો આ પ્રતિબિંબ ઝીલાતું જ નથી.
એટલે મૂળ આત્મામાં એકચ્યુઅલી સુખે નથી દુઃખે નથી, કોઈ હોય જ feeling નહીં ને. એ અનંતા અનંતા સુખે શબ્દ વાપરો કેવો એમ એવું લાગે. સમજાવો. આ અપેક્ષા એ વાપર્યો છે. હા, જ્યાં સુધી જગત છે, આ આત્માના જે અનંત ગુણો કયા છે ને, અનંત ગુણો, શું કીધું? જેમ પ્રકૃતિના અનંત ગુણો છે, અજ્ઞાન ગુણો, વિનાશી ગુણો, એમ આત્માના એની સામે અનંત ગુણો કયા, શું કીધા? પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એનો એક પણ ગુણ એ ચાખવા મળતો નથી. ના, સાંભળો મારી વાત. એટલે આ આત્માના બધા ગુણો પ્રકૃતિની અપેક્ષાએ છે. કઈ અપેક્ષાએ છે? પ્રકૃતિની બસ પ્રકૃતિની અપેક્ષાએ જે ગુણો આપણે અનુભવી રહ્યા છે પ્રકૃતિ દ્વારા, બિલીફના આધારે, એ ગુણોથી સર્વથા મુક્ત અને એના શાશ્વત ગુણવાળો એવો હું શુદ્ધાત્મા છું. શરીર વેદના અનુભવે છે તો હું કેવો છું? નિર્વેદક છું. શરીર આહાર કરે છે તો હું કેવો છું? નિરાહારી છે. સમજ છે? શરીર ભિખારી છે એટલે મીન્સ અલગ અલગ પ્રકારની માગણી કરે છે, એની સામે હું અનંત ઐશ્વર્ય વાળો છું. શરીર પાસે લિમિટેડ સમજણ છે, એની સામે હું અનંત દર્શન વાળો છું. શરીર પાસે લિમિટેડ જ્ઞાન છે, એની સામે હું અનંત જ્ઞાન વાળો છું. દર્શન આવે ને આમાં અનંત દર્શન. આની પાસે લિમિટેડ સુખ છે, એની સામે અનંત સુખ છે. આ શબ્દ પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત ન થવા માટે ભાગાકાર કરવા માટે છે. સમજી ગયા તમે? શેના માટે? ભાગાકાર. બસ, જેથી આમાં આકર્ષાઈએ નહીં. આત્માના અનંત ગુણની શું જરૂર એમ કહો મને? ક્યાં એને પ્રોજેક્ટ કરવાના છે? સિદ્ધ ક્ષેત્રમાં જઈને કરવાના છે કોઈ જગ્યાએ? એક આત્માને બીજો આત્મા કોઈ પણ રીતે જુદો પડી શકે? ના પડી શકે. સિદ્ધ ક્ષેત્રમાં કહું છું, બરાબર છે? હવે ત્યાં કોઈ પણ પ્રકારના આ 6 તત્વો જેને કહેવાય છે, એમાં સિદ્ધ ક્ષેત્રમાં 2 તત્વો છે, એક તો સ્પેસ અને બીજું આત્મા. ત્યાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ખ્યાલ આવ્યો? પછી આ આપણે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આ જળ તત્વો અને કાળ તત્વો, આ 4 તત્વો ત્યાં છે નહીં. અને 4 તત્વોના આધારે આ બધી અવસ્થાઓ આપણે ભોગવી શકીએ છીએ, ત્યાં એ છે નહીં. એટલે આના આધારે છે, એને ડિવાઈડ કરવા માટે આપણે પુરુષાર્થની વ્યાખ્યા શું કરી? જ્ઞાની પુરુષે આપેલા જ્ઞાનને પુરુષાર્થ શબ્દ સાથે કેમ જોડ્યો? તો કે છે અનાદિકાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનને ભાગાકાર કરવાનું જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન, અથવા જ્ઞાની પુરુષે આપેલા જ્ઞાનની દ્રષ્ટિ. સમજી ગયા? હવે અજ્ઞાન ખલાસ થઈ ગયું તો આત્મામાં તો જ્ઞાન છે જ. એને તમારા જ્ઞાનની જરૂર નથી, તમારા વ્યવહાર જ્ઞાનની જરૂર નથી, તમારા અનુભવ જ્ઞાનની જરૂર નથી એને, કારણ કે એ તો જ્ઞાનવાળો છે જ. એને મેળવવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, અનુભવવાનું નથી. સમજાય છે? આ પેલાને ભાગાકાર કરવા માટે આ જ્ઞાન છે. બરાબર. સમજાય છે? હેતુ જાણવાનું. આપણે શું જાણવાનું? એટલે આત્મા ચૈતન્ય ઘન સ્વરૂપ છે. ચૈતન્ય એટલે જીવંતતા વાળો. હવે એક જૂનો સબ્જેક્ટ ક્લિયર કરાવી દો. આજે હું ભૂલી ગયો છું કે જ્યારે નિગોદમાંથી જીવ નીકળે છે એટલે એ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તિયેન્દ્રિય, પંચેન્દ્રિયમાં આવે ત્યાં સુધી એ કયા આધારે પ્રોગ્રેસ કરે? એ બટ નેચરલ જ આવે. આ પણ બટ નેચરલમાં આપણે કીધેલું છે, એડ કર્યું છે આપણે, સ્વાભાવિક પુરુષાર્થ. તો કદાચ તમને યાદ હોય તો બીજી કોઈ ચોપડીમાં નહીં. જ્યારે પહેલો પંચેન્દ્રિય આવ્યો ત્યારે પાસે એની પાસે કોઈ કર્મ નથી. કર્મ તો હોય, ભોગવટો હોય તો કર્મ હોય ને. તો એ કયા આધારે પછી લપેટાઈ જાય છે? ના, પણ ભોગવટો છે કે નહીં? પહેલી વખત પંચેન્દ્રિયમાં આવે ત્યારે ભોગવટો છે કે નહીં? હા કે ના બોલો? કયા આધારે હોય? છે કે હોય કે ના હોય એમ કહો. ચલો ભાઈ, પહેલી વખત એ મનુષ્ય તરીકે જન્મે ત્યારે એને ભોગવટો હોય કે ના હોય? ભોગવટા વગરનું લાઈફ હોય? એ કર્મ તમે એમ કહો કે હોય ખરું, પણ કયા આધારે? એ કારણ કહો મને. પેલા હોય એ સ્વીકારો તો આગળ વાત કરું ને. એકડો સ્વીકારો તો બગડો કહું ને પછી. પહેલી વખત મનુષ્ય તરીકે જન્મ લે તારે એનો ભોગવટો હોય કે નહીં? ના હોય? અત્યારે નહીં માનતો. હે? આગળ સમજાવો તો સમજાય. એમની પણ એનું લાઈફ હોય એટલે ભોગવટો ના હોય?
એ તો બટ નેચરલ પંચેન્દ્રિયમાં આવે જ છે ને. એમને પણ એકચ્યુઅલી એ પંચેન્દ્રિયમાં પહેલી વાર આવ્યો તો એણે એઝ એ વ્યક્તિ તરીકે તો કોઈ કર્મ કર્યું નથી, ને છતાંય ભોગવે છે. એ તો તમને હું પૂછું છું. એટલે હવે સિદ્ધાંત સમજાવું કે હંમેશા આ જે ડેવલપમેન્ટનો જે ક્રમ છે ઉત્ક્રાંતિવાદનો, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, 1 માંથી 2 ઇન્દ્રિય, 2 માંથી 3, 3 માંથી 4, 4 માંથી 5, 5 ઇન્દ્રિયો એ પ્રાણીઓમાં હોય. શેમાં હોય? પ્રાણીઓમાં. પછી 5 ઇન્દ્રિયો પછી પહેલી વખત મનુષ્યમાં આવે ત્યારે 5 ઇન્દ્રિય પ્લસ બુદ્ધિ મળે. શું મળે? બુદ્ધિ. હા, એ બુદ્ધિ મળે. એને મળે છે અનલિમિટેડ. એનું ડેવલપમેન્ટ થાય છે લિમિટેડ. શું થાય છે? એને લિમિટેડ બુદ્ધિ નથી મળતી, બુદ્ધિ અનલિમિટેડ મળે છે. મીન્સ આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા એ આખા યુનિવર્સને સમજી શકવાનું સ્થૂળ ભાષામાં સામર્થ્ય ધરાવે છે. હવે કેટલું સમજી શકે છે એના પુરુષાર્થ ઉપર આધાર છે. પણ એનું 5 ઇન્દ્રિયોને બુદ્ધિ મળી એટલે જગત સમજી શકે. એનું બેઝિક ક્વોલિફિકેશન આવી ગઈ. એની શું આવી ગઈ? જે પ્રાણી પાસે 5 ઇન્દ્રિયો હોય તે સમજી શકે નહીં, 5 ઇન્દ્રિયો હોય તોય ના સમજી શકે. અહીંયા સમજી શકે. બરાબર છે. પછી એનો વિકાસ થાય છે. શું થાય છે? એનો વિકાસ થાય છે. લોક સંજ્ઞાના જ્ઞાનથી એનો વિકાસ થાય છે, જેને આપણે ડેવલપમેન્ટ કહીએ છીએ. પણ જે આ ક્રમ છે એ ક્રમની અંદર મનુષ્ય પોતે કર્મ બાંધવાની સ્વતંત્રતા મનુષ્યમાં આવ્યા પછી ઉત્પન્ન થાય છે. કર્મ બાંધવાની સ્વતંત્રતા, અને માટે એ જ મનુષ્ય ભાવમાં તમામ કર્મો છોડવાની પણ સ્વતંત્રતા છે. એ કુદરતનો કાનૂન છે. જ્યાં બાંધવાની સત્તા હોય ત્યાં જ છોડવાની સત્તા હોય. દેવલોકમાં બાંધવાની નથી, છોડવાની નથી. પશુ યોનિમાં બાંધવાની નથી, છોડવાની નથી. નરક ગતિમાં બાંધવાની નથી, છોડવાની નથી. માત્ર ભોગવટો છે, વન વે. શું કીધું? ત્યાં બાંધતા નથી અને છોડતાય નથી, એટલું ભોગવે છે. જ્યારે પહેલી વાર આવે ત્યારે એની પાસે આ જ્ઞાન નથી, માટે એ લપેટાતો જાય, એવી વાત છે. આ ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે એનો બુદ્ધિથી જેવો ઉપયોગ કરે એવું નવું સર્જન કરે છે. સમજાય છે? એની ઈચ્છા નથી મારે આવું કરવું છે ના કરવું, થઈ જાય છે એનાથી. સમજાય છે ને? આપણે નથી કહેતા મારાથી ક્રોધ થઈ ગયો આજે, પણ મારાથી જુઠ્ઠું બોલાઈ ગયું, મારાથી આમ થઈ ગયું, નથી કહેતા આપણે. કારણ કે આપણે ઈરાદાપૂર્વક ના કર્યો હોય ત્યારે આપણે આવું વાક્ય બોલી શકીએ. અને ઈરાદાપૂર્વક નહીં એટલે સંજોગને આધે. જ્યાં ઇન્ટેન્શનલી બોલ્યા હોય ત્યાં આપણે કહીએ કે ના મારે બોલવા જેવું હતું ને માટે હું બોલ્યો છું. પણ મોટાભાગની ક્રિયાઓ મિકેનિકલ થઈ જતી હોય છે અને માટે આપણે બોલીએ છીએ પણ વાણીમાં એવું કે મારાથી આ થઈ ગયું, મેં ખરેખર કર્યું એટલે હું કરવા ગયો નથી પણ થઈ ગયું હકીકત છે. હું આ કાચની વસ્તુ અહીંથી આ મૂકવા ગયો પણ છટકી ગઈ, મેં પોતે જાણીને છોડી પણ છટકી ગઈ, હકીકત છે. ખ્યાલ આવી ગયું એટલે બની ગયું મારાથી. શું છે? મેં કર્યું નથી. કર્યું ક્યારે કહેવાય? કે ઇન્ટેન્શનલી હોય તો. એવી રીતે દરેક ક્રિયા થઈ જાય છે. એવું અહીંયા આગળ આ જે બહારની વાત કરી એવી સૂક્ષ્મ ક્રિયા જ્ઞાન રિસીવ કરવાની થઈ જાય છે માણસથી. જેવું લેવલ છે એ પ્રમાણે, જેવા સંજોગો છે એ પ્રમાણે રિસીવ થઈ જાય છે. એટલે ભાવ અંદર થઈ જાય છે એનાથી. કારણ કે એ વખતે મુક્તિની વાત તો છે જ નહીં. અત્યારે તો એને ગ્રહણ કરવાનું છે. શું ગ્રહણ કરવાનું છે? લોક સંજ્ઞાને આધારે જે લોકો કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, તો હવે શું થાય? આ વસ્તુ મને પ્રાપ્ત થાવું એવા ભાવ કરે. કાર જોઈ, કાર મને મળો, કારણ કે કારમાં સુખ છે એવી મારી બિલીફ છે. એ બિલીફ કોણે આપી? લોકો દ્વારા મળી. એ અલગ અલગ જગ્યાએ સુખની શોધ કરતો છેલ્લું ફિલિંગ એ પોતે જ એવો શબ્દ વાપરી દે કે હવે જેમાં કાયમિક સુખ હોય એ મને મળે. હા, એ દ્રષ્ટિ અંતર્મુખી થઈ. એ ગેમ ને સાપ સીડીની રમત ત્યાંથી ચાલુ થાય. હા, એટલે અંતર્મુખી થાય ત્યારે આ શરૂઆત થાય, બહિર્મુખી હોય ત્યારે આ શરૂઆત થાય નહીં. બરાબર. સમજાય છે? એટલે ઘણા જ્ઞાનીઓ કહી ગયા ભૂતકાળમાં પણ કે આપણે કેટલા પડી ગયા એ જાણવાની જરૂર નથી. પ્રત્યેક સંજોગ અનુભવ આપીને જાય છે. જે રીતે તમે 50-100 પગથિયા ઉતરી ગયા હશો અને સીડી આવશે તો 50-100 પગથિયા ચડી પણ જશો. એટલે પડી ગયાથી આપણે નિરાશ થવાની જરૂર નથી. આ જીવન અને પુરુષાર્થ એ સાપ સીડીની રમત છે. શું છે? એટલે પડ્યો માણસ એમ ના માને કે હવે પડી ગયો, હું ક્યારે ચડીશ, આટલો બધો ઘીરી ગયો.
હવે હું ચડીશ ક્યારે તું વિચારવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો ને? ગમે ત્યારે વાલીઓ પણ વાલ્મીકી થઈ શકે છે. એના માટે બીજા 25 અવતાર ના લેવા પડે ને વાલિયામાંથી વાલ્મીકી થવા માટે. સમજાય છે? જેવું નેગેટિવ પુરુષાર્થ છે એવું પોઝિટિવ પણ થઈ શકે છે. એ ડિપેન્ડ છે, પોતાના ઉપર છે. એટલે દાદાજીનું એક વાક્યમાં લખ્યું કે ભાઈ સંસાર માણવા જેવો છે, માણવો બી જોઈએ, પણ તમે સિગ્નેચર શું કામ કરો છો એમાં? એટલે જ્ઞાની પુરુષે કીધું આ સંસાર માણવા જેવો છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા મ્યુઝિયમ તરીકે, પડવા જેવું નથી. શું કીધું? કે મારું જે એવું શું કામ માનો એટલે તમે? પડ્યા એટલે જ મારું થયું ને. એક રીતે જોઈએ તો મનુષ્ય ને મનુષ્યની ઉપર ફિલિંગ છે. તમને કઈ એને માનવતા કહેવાય. કે તમને હા માનવતા, બરાબર જી. તો એ વસ્તુ ભગવાનમાંય નથી. તમે કેવી રીતે હોય અત્યારે પણ? હે ભગવાનમાં માનવતા કેવી રીતે હોય? એટલે મનુષ્યમાં જ જ્યારે તમારો માનવતા હોય. તો ભાઈ ઊંચું કોણ થયું? હે? તો ઊંચાઈ કોની માનવાની? અહીંયા જ્યાં સુધી વ્યવહાર જગતમાં હોય ત્યાં સુધી માનવતા ઊંચી, અને સિદ્ધ ક્ષેત્રમાં આત્માની દ્રષ્ટિ શક્તિ ઊંચી. અહીંયા આત્માની શક્તિ તો વ્યક્ત થાય જ નહીં ને, અનુભવી શકાય, વ્યક્ત ના થાય. હા, મહાવીર પોતે અંદરની શક્તિ વ્યક્ત કરી શકે? મહાવીર પોતે પરમાત્માની શક્તિ બહાર વ્યક્ત કરી શકે? અને જે વ્યક્ત કરે એ વિનાશી હોય કે અવિનાશી હોય? પણ મોક્ષે જવા માટે તો એ લોકો ફિલિંગ નથી રાખતા ને. કોને? કે આ મારું નથી. શું? કોઈને પણ એક નિસ્વાર્થ ભાવે પ્રેમ આપવો જોઈએ. એ એક માનવતામાં જ આવે. બરાબર. પછી જ્યારે મોક્ષ થઈ જાય છે, હવે અત્યારે એમનો આત્મા જ્યાં બી હોય છતાં બી અહીંયા એમની કેટલી ભજના થાય છે. એમના મૂર્તિની સામે લોકો જેની જેવી ડિમાન્ડ એ અલગ અલગ, કોઈ મોક્ષ માગે, કોઈ બંગલા ગાડી ગમે તે માગે, બરાબર, બરાબર, સંસાર માગે ને ક્યાં મુક્તિ માગે, કોઈ પણ હા, ગમે હા. તે વસ્તુ માગે, પછી છતાં અને એ આશ્રમ એની પૂજા કરે, હા, પછી બરાબર છે. છતાં બી એને એ વસ્તુ આપવા માટે એ સમર્થ નથી. એ તે આ જગતનો કોયડો જે છે ને સાહેબ, જ્યાં માગે છે ત્યાં છે હવે એ નહીં, આપણે જાણીએ અને છીએ. જ્યાં છે ત્યાં દ્રષ્ટિ એ નથી. આપણે જાણીએ છીએ કે એ સમર્થ નથી, તોય આપણે એની એટલી ભજના કરીએ છીએ, તો એનું યશનામ કર્મ કેટલું મોટું. એટલે એને માયાની જાળ કીધી. શું કીધું? સાયન્સ સમજ્યા પછી માયાની આપણે જાળ કેવી ખબર છે? માયાની જાળ એટલે આ સંસાર એક માયાની જાળ છે, પણ કેવી જાળ છે? લક્કડ કે લાડુ જેવી. ખાય એ પસ્તાય અને ના ખાય એ પસ્તાય. સમજાયું? ખાય એ પસ્તાય, દાંત તૂટી જાય, કારણ કે લાડવા કેવા છે. અને જોનારો એટલે પસ્તાય કે હું રહી ગયો, એને એમ થાય કે સાચા છે. એટલે પેલો એ પસ્તાય ને ખાનારો એ પસ્તાય. એનું નામ માયા જાળ કહેવાય. પેલો શું કહે છે? શું સાહેબ, શું આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે સાહેબ, શું પીઝામાં સુખ છે ખાવામાં. સમજાય છે ને? એટલે પેલો પાછો એમ થાય કે મેં ખાધું નથી એટલે હું રહી ગયો. થોડા વર્ષ પછી સાંભળે કે આઈસ્ક્રીમ ખાવાથી બીમાર પડી ગયો. સમજાય તમને? એટલે પાછું બીજું જ્ઞાન આવે. આપણને લાગે હા શું પૈસા મેળવવામાં શું આપણું માન છે, સ્ટેટસ છે, અને પછી આપણને ખ્યાલ આવે કે આ પૈસા કમાવાવાળાને આપઘાત કરવો પડ્યો, અથવા પેલા ગન મારી પૈસા લૂંટવા આવ્યો ત્યારે ના આપ્યા, એટલે ત્યારે આપણને લાગે આવું પૈસાથી આવું થયું. મારી વાત સમજાય છે? એટલે આ અને એને માયા જાળ કીધું. શું કીધું? એટલે જ્ઞાનીઓ એનાથી અલિપ્ત હોય. કેવા હોય? ત્યાગી ના હોય. ત્યાગી જુદા હોય. શું કહેવાય? ત્યાગી નહીં. જ્ઞાનીઓ ત્યાગી ના હોય, અલિપ્ત હોય. કેવા હોય? આવે કે જાય એની સાથે કોઈ લેવા દેવા ના હોય. એટલે કોણ કયા રાજાને એવું પદ મળ્યું હતું કે જે સંસારમાં હોવા છતાંય મુક્ત રહેતા હતા? હે? જનક વિદેહી. રાજા હોવા છતાંય, દેહ હોવા છતાંય દેહથી મુક્ત રહેતા હતા, એટલે દેહની અસરોથી મુક્ત. સમજાય છે? વિદેહી. આ કેમ આવું ટાઇટલ મળ્યું? પછી એક કેવું વાક્ય લખ્યું છે કે ભાઈ અમારું જ્ઞાન લીધું અને તમે જાણી લીધું, ભાઈ તમારે મોક્ષે ના જવું હોય તોય જવું પડશે. કેમ કે હવે તમારી પાસે કોઈ પણ કર્મ આવે ને જાય તો મિકેનિઝમ તમારા મગજમાં છે. ભલે તમારે થોડીક વાર પૂરતું કંઈ પણ વાઇબ્રેશન આવે, પણ છેલ્લો જવાબ તમારા મગજમાં છે કે આ હું નથી, આ હું કરતા નથી. તો ભાવ નથી તમારી પાસે તો કેરી ફોરવર્ડ નથી. એટલે તમે ના ચાહો તોય મોક્ષે તો તમારે જવું પડે, ને તમે જાઓ તો બીજા ઇન્વોલ્વ થાય. એવું બીજું વાક્ય આપું. જે જીવ વ્યવહાર રાશિમાં આવ્યો છે એ અવશ્ય મોક્ષે જવાનો.
શું કીધું મેં? હા હા હા, ફરજિયાત ટાઈમિંગ નો ખબર લાખ નથી. અવતારે પણ જવાનું એ હકીકત. વ્યવહાર રાશિમાં એ પ્રોગ્રેસ છે એનો. નિગોજમાં જીવ જાય એવું નક્કી નહીં. એક પણ જીવ ના જાય ત્યાંથી. પણ વ્યવહાર રાશિમાં આવ્યો એ વહેલો અથવા મોડો જવાનું એ વ્યવહાર રાશિ એ શું છે? પ્રોગ્રેસ છે. માર ખાઈને ભલે માર ખાય અજ્ઞાનતાને કારણે પણ શીખે છે કઈ. ભલે શીખવાનું લેવલ દરેકની પોતાની સમજણ પ્રમાણે હોય પણ શીખી જ રહ્યો છે પ્રત્યેક જીવ. પણ બટ કારણ કે આત્મા અંદર અનંત જ્ઞાન વાળો છે માટે કઈનું કઈ પોઝિટિવ કે નેગેટિવ શીખી રહ્યો છે. શું છે? શીખી રહ્યો. નથી શીખ્યું એવું નહીં. હા, શીખવાની અંદર પ્રમાદ હોઈ શકે. શું હોઈ શકે? પ્રમાદ. એટલે પ્રમાદનો મતલબ જે જ્ઞાન એને ગ્રહણ થાય એની વેલ્યુ ઓછી વધતી કરે એને પ્રમાદ કહેવાય. જ્ઞાન મળે છતાં પણ એની વેલ્યુ ના કરે. રોજ જે બધાને મૂકી આવે શું કરે? ના સમજાય? મૂકી આવે ના સમજ્યા? હા હા, એને ખબર હોય કે મારે જવાનું છે ખબર છે. છતાં એ જલેબી ફાફડા ખાય કે ના ખાય? ખાય ખાય. એવું સમજાય? એટલે આપણે નથી કહેતા કે જલેબી ફાફડા ના ખાય એટલે એને વૈરાગ્ય આવી ગયું, એવું નથી કહેતા. વૈરાગ્ય તો અંદરની દ્રષ્ટિની વાત છે. પણ કહેવાનો મતલબ એમાંથી અવેરનેસ પ્રાપ્ત કરી શકે છે, નિર્મોહી થઈ શકે છે. નિર્મોહીનો મતલબ વસ્તુનો ત્યાગ કરવાનો નહીં, વસ્તુની દ્વારા થતા રાગ દ્વેષથી મુક્ત થવું એ નિર્મોહી કહેવાય. વસ્તુનો ત્યાગ કરવો એને નિર્મોહી ના કહેવાય. શું કીધું? એટલે વસ્તુ માણીને બી નિર્મોહી રહે છે એવું વસ્તુ સમજવાનું. માણીને એટલે કે એનો જેટલા હિસાબ તીર્થંકરો આવ્યો જે બધાએ ભોગવટાનો તો સંસાર તો ભોગવવા ભોગવેલો. છતાં પણ એ નિર્મોહી રહી શકે છે. શું કીધું? બસ એ ભોગવવા છતાંય નિર્મોહી રહેવાનું એ જ્ઞાન કહેવાય. બસ એ જ સમજવાનું આવે. હા, કેમ કે સંસાર ભોગવવાથી કર્મ કેરી ફોરવર્ડમાં આવતા હોય તો એનો બીજો અવતાર થવો જોઈએ. પણ સંસાર ભોગવવાથી કેરી ફોરવર્ડ નથી થતો, અજ્ઞાનતાથી કેરી ફોરવર્ડ થાય છે. હા, શેના થાય છે? અજ્ઞાન. 24 તીર્થંકરોએ આ સંસાર ભોગવેલો પણ ભોગવટા રૂપે નહીં ભોગવેલો, હા, હિસાબ રૂપે ભોગવેલો. કેવો? હિસાબ. હવે હિસાબની અંદર દ્વંદ ના હોય, ભોગવટામાં દ્વંદ હોય. આ સારું, આ ખોટું, આમાંથી સુખ મળ્યું, આમાંથી દુઃખ મળ્યું. પણ હિસાબ એટલે જે છે તે. પણ હિસાબ કોનો છે? બોડી. હા, કર્મને આધારે આ બોડી ભોગવે છે. બોડી કેમ ભોગવે છે? કારણ કે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન નહીં. બરાબર. શું કીધું? પુરુષાર્થ કરવાનું સાધન. પુરુષાર્થ કરવાનું સાધન એ દ્રષ્ટિ અને ભાવમાં છે. શેમાં છે? દ્રષ્ટિ અને ભાવ. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ કે જેવી ક્રિયા એવી સૃષ્ટિ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કેમ એવું ના કીધું કે જેવી ક્રિયા એવી સૃષ્ટિ? આ માણસે 1000 ઉપવાસ કર્યા માટે એવી સૃષ્ટિ હોય એવું કે છે કે દ્રષ્ટિ એવી કીધી? દ્રષ્ટિ. ક્રિયા એવી સૃષ્ટિ નહીં પણ દ્રષ્ટિ. એટલે પુરુષાર્થ ક્યાં છે? તમારી દ્રષ્ટિમાં, તમારા ભાવમાં. સમજાય છે? હા. એટલે દેહ ક્યારે પુરુષાર્થ કરી શકે નહીં, એ પરિણામ ભોગવવા માટે છે. જેવા પરિણામ પતી ગયા, આયુષ કર્મ પતી ગયું અને બાળી નાખવાનો રોલ પતી ગયો. સમજાય છે ને? ગમે તે સ્ટેજમાં તમે તમારો ભાવ ના બદલો. બસ જેનો ભાવ બગડ્યો એનો. ચાલો, તમારે પૂછવું છે કંઈ? તમે લાવ્યો છો? લાવો વાંધો નહીં. આ છે? આ ઉપલું જ? ઓકે. ઉકેલ બ્રહ્માંડી રહસ્યો કેવળ જ્ઞાન પ્રકાશન, એ ચોપડી છે. પાન નંબર 239. સત પદાર્થોને કૌંસમાં દ્રવ્યોને સામાન્ય ભાવે સમજવાના ઉપાય. સત પદાર્થોને કૌંસમાં દ્રવ્યોને સામાન્ય ભાવે સમજવાના ઉપાય. કહું લક્ષણ ઓળખવાનું ચિહ્ન, નય એટલે દ્રષ્ટિબિંદુ, પ્રમાણ એટલે પ્રત્યક્ષ અગર પરોક્ષ, અને નિક્ષેપ એટલે સદુપયોગની ગોઠવણી. એ 4 મુખ્ય ઉપાયો
તત્વાર્થને મહદ અંશે સમજવા માટે છે. એ જૈન પરિભાષાનો શબ્દ છે કે નય નિક્ષેપથી, શું કીધું? એટલે એ સાદી ભાષામાં કોઈ પણ પદાર્થને નય નિક્ષેપથી જાણી શકાય, એ જૈન ધર્મની ટર્મિનોલોજી છે, એના વર્ડ છે બધા. હું તમને સાદી ભાષામાં સમજાવું બસ છું. એટલું જ. બીજું બધું પહેલા આખું વાંચી લઉં, બાકી વિશ્લેષણ છે તત્વાર્થને બધું. મહદ સમજાવું. પરંતુ આવા ઉપાયો સાધકથી જ્ઞાની પુરુષની સમજણ પ્રમાણે કે પ્રત્યક્ષ સદગુરુ નિશ્રામાં આજ્ઞાધીનપણે હોય તો જ તત્વાર્થ અનુભવ રૂપ થાય, એવું જ્ઞાની પુરુષનું કથન છે. હવે આ 4 ઉપાયોને સંક્ષિપ્તમાં લઈએ, એટલે એનું અંદર વર્ણન કર્યું છે. આપણે વર્ણન નથી આપણે વાંચવું, આપણે આ વસ્તુ સમજવી છે કે કોઈ પણ જે પદાર્થ છે એ પદાર્થને આપણે સમજવો હોય તો કઈ રીતે સમજી શકાય. એમાં એને આ કીધું છે કે એના લક્ષણથી ઓળખાય. કેવી રીતે? પછી આગળ લખ્યું છે નય એટલે દ્રષ્ટિબિંદુ. ઓળખવા વાળાનું દ્રષ્ટિબિંદુ છે એવો એને પદાર્થ અનુભવમાં આવે. પદાર્થ જેવો છે તેવો નહીં, ઓળખનારની દ્રષ્ટિ પ્રમાણે અનુભવમાં આવે. પછી આગળ લખ્યું છે પ્રમાણ, એટલે કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ હોય એ પ્રમાણને આધારે એની જે છાપ હોય એ છાપના આધારે અનુભવે. તમે ભગવાનની મૂર્તિ મૂકી હોય વિતરાગ પરમાત્માની, અને તમે જોતાની સાથે તમને ભાવ થાય કે આ પરમાત્માની મૂર્તિ છે. હવે એ જ મૂર્તિ મુસલમાનને બતાવો તો ના થાય એને ભાવ. તો મૂર્તિ તો એક જ છે, આપણને થાય, એને કેમ ના થયા? એને ના કેમ થયા? પણ મૂર્તિ તો એક છે, બરાબર છે. એની પાસે એવું પ્રમાણ નથી કે આ ભગવાનની આકૃતિ છે, વિતરાગ પરમાત્માની આકૃતિ છે, એની પાસે દ્રષ્ટિ નથી, તો ભાવ કેવી રીતે થાય? એટલે મૂર્તિથી ભાવ નથી, આપણી દ્રષ્ટિના આધારે ભાવ થાય છે. સમજાય છે? અને આગળ નિક્ષેપ એટલે સદુપયોગની ગોઠવણી. એટલે આ જે સાધન દેખાયું એમાં સદુપયોગની ગોઠવણી, પુરુષાર્થ કરવા માટે. કોઈ પણ સાધનની અનુભૂતિ થાય પણ શેના હેતુથી? આપણે એમાંથી કંઈક પ્રાપ્ત કરીએ એના માટે. ખ્યાલ આવ્યો ને? એટલે જેવી વિતરાગની મૂર્તિ દેખાય કે આપણને તરત ભાવ ઉત્પન્ન થાય કે તમારા જેવા ગુણો, તમારા જેવી દશા, તમારા જેવી મુક્તતાની અનુભૂતિ અમને પ્રાપ્ત થાઓ, એવો આપણને ભાવ ઉત્પન્ન થવો જોઈએ. તો એને શું કહેવાય? નિક્ષેપ, એટલે કે તમારી ગોઠવણી. આ બધા જાગ્રત વ્યક્તિઓના દર્શન જ્ઞાનમાં કેવી જાગૃતિ હોય એને બ્રીફમાં વર્ણન કરી છે, શોર્ટ. કે જાગ્રત પુરુષોની જાગૃતિ કઈ રીતે ફંક્શનલ થતી હોય એ આ બતાવ્યું છે. સ્થૂળ ભાષામાં લોકો સમજી શકે એટલા માટે આ શબ્દના ઉપયોગથી. સમજાય છે? આમ આ વસ્તુ ક્ષણિક હોય છે. કેવી હોય છે? એને વર્ણન કરવા માટે આ બધું કર્યું છે. પણ જ્ઞાની પુરુષોને આ વસ્તુ સહજ હોય. 4 વસ્તુ કેવી હોય? એમના ઉપયોગમાં સહજ હોય. પણ સામાન્ય જીવ સમજી શકે એટલા માટે આ વિગતવાર ફોડ પાડ્યો છે. સમજાય છે? એટલે જૈન પરિભાષાનો શબ્દ છે. પણ મેઇન વસ્તુ એક જ છે આપણે કે આ સ્વરૂપ જ્ઞાનની જાગૃતિ, એ સ્વરૂપ જ્ઞાનની જાગૃતિ એ ખાલી નિશ્ચય છે. શું છે? એના લેવલે કોઈ પુરુષાર્થ નથી. હું શુદ્ધ આત્મા છું એ લેવલે કોઈ પુરુષાર્થ કરવાનો નથી, પણ લક્ષમાં રાખવાનું. કોઈ પણ મનોવચન કાયાની સ્થૂળ અને સૂક્ષ્મ ક્રિયામાં લક્ષમાં શું રાખવાનું છે? હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. હવે પુરુષાર્થ ક્યાં કરવાનો છે? પુરુષાર્થ દર્શનમાં હોય. શેમાં હોય? પેલું જ્ઞાન છે, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એ જ્ઞાન છે. જ્ઞાનમાં પુરુષાર્થ નથી, દર્શનમાં પુરુષાર્થ છે. દર્શન એટલે આ મન વચન કાયાવાળું જીવન, બુદ્ધિચિત્ત અને અહંકારવાળું જીવન જે કંઈ પણ અનુભવી રહ્યું છે ઉદય કર્મને આધીન 5 ઇન્દ્રિયો દ્વારા, અંદરના મન દ્વારા, બુદ્ધિ દ્વારા, ચિત્ત દ્વારા, અહંકાર દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા અને ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ અનુભવી રહ્યું છે એ અનુભવની પ્રક્રિયા કયા આધારે ચાલે છે? કારણ કે રિઝલ્ટ રૂપે છે, એટલે કોઈ મીડિયા હોવો જોઈએ. રિઝલ્ટ મેં તો એક્ઝામ આપી દીધી, અત્યારે અમને રિઝલ્ટ મળે છે, પણ એક્ઝામ મેં આપી તે મને ખબર નથી, ને રિઝલ્ટ આવી રહ્યું છે તે જ અનુભવ્યું છું. હજુ શું આવવાનું છે 1 સેકન્ડ પછી એ પણ મને ખબર નથી. તો મારી એક્ઝામનું રિઝલ્ટ આપવા માટે કોઈ મીડિયા હોવો, અને મીડિયા જે કામ કરતો હોય
એ સિદ્ધાંતથી કામ કરે, શ્રદ્ધાથી કામ કરે. માટે જીવોએ જે દર્શન કહેવાય એ દર્શન એટલે સનાતન સિદ્ધાંતોનું જ્ઞાન. ફસાયો એમાં છે, આત્મામાં ફસાયો નથી. ઘણા લોકો મને પૂછે કે સ્વામીજી આ સનાતન સિદ્ધાંતો જાણવાનું શું જરૂર છે? કુદરતને જાણવાની, કુદરતના નિયમોને જાણવાની આપણે શું જરૂર? મેં કહું ફસાયા છે કે આત્મામાં કે આમાં? તો છૂટવાનું ક્યાંથી છે? આત્મામાં જ છૂટવાનું છે. આપણે ફસાયા છે એમાં, તો કેમ ફસાયા, કઈ અજ્ઞાનતાથી ફસાયા એ આપણે જાણવું પડશે ને, કે જેથી ફેરથી ના ફસાઈએ. હવે એ ક્યારે ના ફસાઈએ? તો કે સિદ્ધાંતનું જ્ઞાન હોય. પણ કયો સિદ્ધાંત? કે જે સનાતન. સનાતન સિદ્ધાંત કયો? જેનો કોઈ બનાવનાર હોય અને છતાંય જીવ માટેને એક જ સરખો લાગુ પડે, જાણે એને પણ અને ના જાણે એને પણ. આજે કુદરતનો કાનૂન છે પુનર્જન્મનો સિદ્ધાંત. હવે આ પુનર્જન્મનો સિદ્ધાંત કોઈ બનાવ્યો છે? પુનર્જન્મનો સિદ્ધાંત કોઈ બનાવ્યો છે? એ 24 તીર્થંકરને પુનર્જન્મ થાય કે ના થાય? કે ના થાય? ચક્રવર્તીઓને થાય કે ના થાય? સંપૂર્ણ અજ્ઞાનીને થાય કે ના થાય? તો સિદ્ધાંત તમારી માન્યતાને આધારે કામ કરે છે કે ના માનો તો એ કામ કરે? કારણ કે કુદરતનો કાનૂન છે. એમ કર્મનો સિદ્ધાંત એ કુદરતનો કાનૂન છે. મુસલમાન કે અમે કર્મ નથી માનતા, ક્રિશ્ચિયન કે અમે કર્મ નથી માનતા, તે લોકો કર્મ લાગુ ના પડે? કાંઈ કોનો કાનૂન છે? એવી રીતે કુદરતના કાનૂનો જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે કાનૂન ક્યાં ભંગ કરીએ છીએ. પણ જાણતા જ ના હોય તો થઈ જાય, પણ ખબર પડે અને માટે ભોગવટો તો આવવાનો જ છે. તમે ના જાણતા હોય તો થઈ ગયો ગુનો, એટલે ફળ આવશે. સમજાય છે? એટલે કુદરતના કાનૂન, આ કુદરતના કાનૂન ન તૂટે એટલા માટે જાણવાના છે. ના તૂટે. કુદરતનો કાનૂન ના જાણવો એનું નામ માયાજાળ. શું કીધું? ફસાયા જ કરે. અને જાણ્યો તો ના ફસાય. આ જે સિદ્ધાંત અને આત્મા ખાલી નિશ્ચય કરવાનો છે. કારણ કે આત્મા રૂપ નથી, રંગ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકાર નથી. કેવી રીતે જાણશો? શું કરશો? એમ આચું બોલો. એનો પુરુષાર્થમાં તમે શું કરશો? કરવો હોય પણ શું કરશો? ઇઝ ધેર એની વે? કોઈ રસ્તો છે? એટલે એમાં શું કીધું? નિશ્ચય. એટલે આપણને જ્ઞાનમાં મૂકી દીધું કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, આટલું લક્ષ્ય. બસ. હવે પુરુષાર્થ શેમાં? તો કે દર્શનમાં. પણ દર્શન એટલે શું? આ જગતના સનાતન સિદ્ધાંતો કુદરતના છે જાણવા. જગતના આત્માના કીધા એ જાણવા. જગત કહું કે કુદરતના કહું એક જ છે, જાણવા. પણ ભગવાન કેમ જાણવાના? તો કે ફસાયો એમાં છું, એ નહીં જાણવાથી ફસાયો છું. એ સિદ્ધાંતને કઈ રીતે સમજવા? પણ આપણા જે સ્થૂળ વ્યવહાર હોય એ વ્યવહારમાં સંજોગ જે પણ આવ્યો હોય એની અંદર કેવી રીતના સમજવાના સિદ્ધાંતને? કોઈએ આપણું અપમાન કર્યું, એક વ્યક્તિએ આપણું અપમાન કર્યું, બરાબર છે? એ અપમાન કર્યું ત્યારે આપણે સ્થૂળ ભાષામાં શું જાણીએ છીએ બુદ્ધિથી કે આ વ્યક્તિએ મારું અપમાન કર્યું, અને એ અપમાન આપણે સ્વીકારી શકતા નથી. બરાબર? આપણી બુદ્ધિ એને એક્સેપ્ટ નથી કરતી કે આ અપમાન કર્યું એ બરાબર કર્યું, એવું આપણે સ્વીકારતા નથી. બરાબર છે? એટલે એનું રિએક્શન ક્યાં તો સ્થૂળ રૂપે આવે તો એ પરિણામ કહેવાય, ને સૂક્ષ્મ રૂપે આવે તો પુરુષાર્થ કહેવાય. એટલે અંદર ભાવ કરીએ છીએ કે એને હું બતાવી દઈશ, જોઈ લઈશું, ભવિષ્યમાં એને બતાવી દઈશ, સમજણ પાડી દઈશું. ટૂંકમાં રિએક્શન કહેવાય. શું કહેવાય? રિએક્શન. કારણ કે આપણી પાસે જે બુદ્ધિ છે, જે જ્ઞાન છે, જે અહંકાર છે, એના આધારે આપણે નવું સર્જન કરીએ છીએ. આપણી પાસે સ્થૂળ જ્ઞાન છે, કયું છે કે એને મારું અપમાન કર્યું અને જે કર્યું છે તે ખોટું કર્યું છે. આ આપણી પાસે જ્ઞાનની સમજણ છે અત્યારે, અને એના રિએક્શન અંદર ઊભા થાય છે કોઝ રૂપે, ને બીજા અવતારમાં શું આવે છે? પરિણામ આવે છે. હવે આપણી પાસે સિદ્ધાંતિક જ્ઞાન છે કે આ વ્યક્તિએ જે અપમાન કર્યું એ અપમાન કરવાની સ્વતંત્રતા એની પાસે નથી. શું નથી? સ્વતંત્રતા નથી. મારા હિસાબ વગર એ મારું અપમાન કરવાની સામર્થ્ય ધરાવતો નથી. મારો હિસાબ ના હોય, કોઝ વગર ઇફેક્ટ આવે નહીં. એ તો સિદ્ધાંત છે ને. તો આ ઇફેક્ટ આવી, એની પાછળ કોઝ જવાબદાર છે, વ્યક્તિ તો નિમિત્ત છે. માટે કરતા પણ નથી અને કરતા નથી તો દોષિત નથી, અને માટે દોષિત નથી દેખાતો, કરતા દેખાતો નથી. એટલે એના માટે રિએક્શન થતા એટલે માયાજાળમાં ફસાતા નથી.
એટલે એટ અ ટાઈમ એ ટાઈમ તો ના ખબર પડે, પણ પછી પાછળથી ખબર એટલે પડે. પાછળથી ખબર પડે તો એ પુરુષાર્થ કહેવાય, એ મોડો પુરુષાર્થ કહેવાય. એટ એ ટાઈમ પુરુષાર્થ, એટ એ ટાઈમ જાગૃતિ રહે તો એને ઉચ્ચ લેવલનો પુરુષાર્થ કહેવાય. પણ પ્રક્રિયા તો આ જ છે, સિદ્ધાંતનો ઉપયોગ. શું કીધું? એ નહીં. હું દેવી દેવતાઓ પાસે માગણી કરું કે હે દેવી દેવતાઓ, મને આટલી વસ્તુ આપજો, મને આ મુશ્કેલીમાં સહાય કરજો. સમજાય છે? મારી વાત સમજાય છે? તો આપણે દેવી દેવતાઓને પ્રાર્થના કરીએ, દેવી દેવતા પાસે હેલ્પ માંગીએ, બરાબર છે? એ પ્રકૃતિનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? એ આત્માનો સ્વભાવ નથી. સમજાય છે? એટલે આ જો સમજો તો તમને ખ્યાલ આવે કે દેવી દેવતાઓ મને કશું પણ આપવાની સ્વતંત્રતા ધરાવે છે. ના. સિદ્ધાંત શું કહે છે? કોઈ દેવી દેવતા કશું પોતે પોતાની ઈચ્છા શક્તિથી આપી શકે તો કે ના આપી શકે? સમજાય છે? મારો હિસાબ હોય તો એ નિમિત્ત થઈ શકે. એ સ્વતંત્ર રીતે આપનારા સમર્થ છે, પણ સ્વતંત્ર નથી. એટલે હવે આપણી પાસેથી જે ભીખ છે કોઈની પાસે માગવાની, એ જતી રહેશે. હા, એટલે એ માગવા. કારણ કે આપણને સિદ્ધાંત મળ્યો. આપણે એમની અવગણના નથી કરતા, તિરસ્કાર નથી કરતા, એમની ડીવેલ્યુ નથી કરતા. ફક્ત સિદ્ધાંત શું કહીએ છીએ કે કોઈ પણ જન્મેલો જીવ, 14 લોકમાં જન્મેલો જીવ સમર્થ હોઈ શકે પણ સ્વતંત્ર. આ સિદ્ધાંત જાણ્યો આપણે, તો આપણે એનું કે ડીવેલ્યુ કરી, હા, એટલે એ હિસાબ. ડીવેલ્યુ કરી કે ના ઇન્દ્ર મને આપી શકતો, એવું કહીએ કે ના? ઈ વેલ્યુ નથી, પણ જ્ઞાનીના વચનમાં વચન બળ હોય એને પછી શું સમજવાનું? શું? કોઈ પણ દેવી દેવતાનું પર્સનલ કોઈ એની સત્તા નથી, બરાબર? પછી પાછું એનું વિરુદ્ધ શબ્દ એવો બી આવે કે જ્ઞાનીએ કોઈ વખત તમને કંઈ કહી દીધું કે તારું આ કામ થઈ થઈ જશે, જશે. એની વાણીમાં વચન બળ હોય છે, પછી ભલે એમાં કર્મ ના આવે સમજી ગયો? પછી બોલો બોલો. તો એને સાચી માનવી કે નહીં? ના ના ના, જ્ઞાનીના શબ્દોમાં વચન બળ હોય એનો મતલબ શું થયો એ સમજવાનું આપણે. હા હા હા. તમારી ડ્યુ ડેટ હિસાબની આવી હોય અને તમે જ્ઞાની પુરુષને રજૂઆત કરો અને એ બોલે અને દેવ મીડિયા હોય, આવું 3 વ્યક્તિઓ કામ કરે. નિમિત્ત. પણ આ આખું ઇફેક્ટનો ભાગ છે. કયો ભાગ છે? ઇફેક્ટ. આમાં કોઈ સ્વતંત્ર, જ્ઞાની સ્વતંત્ર નથી, દેવે સ્વતંત્ર નથી અને પેલોય સ્વતંત્ર નથી. અચ્છા. કોઈ નહીં. જ્ઞાની જો સ્વતંત્ર હોય અને જ્ઞાનીની વાણીને આધારે લોકોના કામ થતા હોય તો દુખીઓ જેટલા આવે ને બોલ બોલ જ થઈ જાય ને. હિસાબ વાળું કોઈ પણ વ્યક્તિ આપણી સામે આવ્યું, સારો કે ખરાબ, કોઈ પણ. બરાબર છે, એ આપણે અંદર રાખીએ છીએ, પણ એને પ્રગટ થવા દઈએ ને તો એ આપણને શું સમજે? આ બેકાર માણસ છે. એટલે આપણે એને નાટક રૂપે એને ખીજાવાના ખરા, બરાબર? એને તો એવું થાય કે મેં સંભળાઈ દીધી ના, એને એવું લાગે છે કે આણે મને બી સંભળાઈ દીધી, પણ આપણે કેરી ફોરવર્ડ પછીથી અલગ કરીએ છીએ. કેમ કે એ નિર્દોષ છે, એનું લેસન એ જાણે. એ બરાબર આ છે. બરાબર છે કે એ જવાબ બુદ્ધિ આપે છે. સમજાવું. આ એક સ્તર છે, મારો એક સ્તર છે. સ્તર ખ્યાલ આવે? વિકાસનો એક તબક્કો છે. એ સનાતન સત્ય નથી. શું નથી? સનાતન સત્ય. પણ વિકાસનો એક તબક્કો છે કે ભાઈ, કારણ કે તમારે તમારું જે સ્વમાન છે, અભિમાન નહીં સ્વમાન, એનું પ્રોટેક્શન કરવું એ એક લેવલ છે. એનાથી આગળ લેવલ જે આવે એમાં સ્વમાન પણ રહેતું નથી. સમજાય છે? એટલે એમાં પ્રોટેક્શન નથી આવતું. ભગવાન ખીલા ઠોકે તો એ સમર્થ છે, પણ નો પ્રોટેક્શન. ભગવાનને કાઢી મૂકે તો નો પ્રોટેક્શન. તો શું અસમર્થ છે? ના. પણ એનો સામર્થ્યનો ઉપયોગ એના માટે શેના માટે કરે? વાય એન્ડ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? એના જે હિસાબ પ્રમાણે ચાલી રહ્યું છે, પેલો એને કંઈક પણ કરે છે તે પરિણામની બહાર છે જ નહીં, અને 100% એક્સેપ્ટ કરે છે. પછી વાય દે ટ્રાય? પછી શું કામ પ્રોટેક્ટ કરે એને? કાનમાં ખીલા ઠોકી તો જાણે છે કે કયા કારણે ઠોકે છે. મારે શા માટે એને પ્રોટેક્ટ કરવાની જરૂર, સામર્થ્ય હોવા છતાં? કારણ કે એ પરિણામ પૂરું કરવા માટે આવ્યો છે. મારો હિસાબ છે ને, એને પૂરું કરવા આવ્યો છે. એટલે એમાં બચાવવાનો સવાલ જ નથી. આ આયુષ્ય કર્મનો એક ભાગ છે. આ ભોગવવું આયુષ્ય કર્મનો ભાગ છે. મારું જે 72 વર્ષનું આયુષ્ય છે એમાં આ ભોગવટાનો ભાગ છે મારો. એ પરિણામ એન્ડ આવવા માટે આવ્યો છે. શેના માટે આવ્યો છે? એટલે જ્ઞાનીઓ, એટલે આવા જ્ઞાનીઓ પુરુષાર્થ ના કરે કોઈ, પણ આપણે એ લેવલ નથી પહોંચ્યા. એટલે પછી જ્ઞાની પુરુષે આપણને સબ્સ્ટિટ્યૂટ આપ્યું
કે ભાઈ કમસે કમ જ્યાં સમાન આવે ત્યાં પણ તમારે નાટક કરવું. હા એ નાટક કરવાનો ભાગ પણ સિદ્ધાંતિ નથી, સૈદ્ધાંતિક પણ નથી, આ રિલેટિવ સત્ય છે. સિદ્ધાંત નથી પણ કાળને આધીન તો આ કરવું પડે. કાલને આધીન નહીં, સમજાવું તમને. કાલને આધીન કરવું પડે, ના કરવું તમે પડે મહાવીર એવું માનવાની સ્વામીજીની વાત જરૂર કરો નથી. છો ને, હા. તો એમના દર્શનમાં હતું કે મેં આનું આટલું ખરાબ કર્યું છે માટે આ કામ કરે. હવે આપણે કોઈને ખીજાઈએ છીએ ત્યારે આપણા દર્શનમાં હોય કે આણે આપણું આવું કરેલું, તો આપણે ઓટોમેટિક વિતરાગ રહેવાના છે. એના માટે કોઈ મહેનત નથી કરવાની. પણ એ જ્ઞાન નથી તો એ નથી, એ આપણી કચાશ છે ને કે એની કચાશ છે? એ કોની કચાશ? એ નહીં સમજ. મહાવીરને ખાનમાં ખીલા ઠોકાયા, એ વખતે આ જ્ઞાન ના હોત કે આ ખીલા ઠોકાયા છે એનું આ રીઝન, તો એક્સાઇટ એમનામાં બી હોત. તો એ નબળાઈ છે ને, પણ એમની એ મહાવીર નબળાઈ કહેવાય ને. પણ એમને તો દર્શનમાં જ એટલે ઓટોમેટિક પણ વિતરાગ એ એમનામાં નબળાઈ નથી ને, એમ કહું છું. આપણામાં છે ને, તો આપણે નબળાઈથી આગળ વધવું છે આપણે ને. તો જાણતાય નથી, પણ એ નબળાઈ છે ને આપણે, એમ કહું છું. પણ તોય આપણે હિસાબ હશે એવું માની લઈએ છીએ, તો મોટાઈ કહેવાય. એટલે તો એને અજ્ઞાન કીધું ને સાહેબ. કેમ આમ કરો છો? તો આપણે અજ્ઞાનથી આગળ વધવું છે ને. હા. એટલે મેં શું કીધું, એ એક લેવલનું જ્ઞાન છે, એ સનાતન સત્ય નથી. એટલે અમે આગળ પણ વાત કરેલી છે કે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવો, લૌકિક ભાષામાં શબ્દ બોલીએ કે પ્રયત્ન તો કરો, પરિણામ જે આવે તો વ્યવસ્થિત, અથવા તો ફૂફાડો તો મારો. ખ્યાલ આવે? આ બધી વાતો રિલેટિવ સત્ય છે, રિયલ સત્ય નથી. કારણ કે ફૂફાડો મારવો, નાટક કરવું, પ્રયત્ન કરવું એ પણ આપણી સ્વતંત્રતાનો ભાગ નથી, પરતંત્રતાનો જ ભાગ છે. પણ તમને માનસિક રીતે તમારા ઈગોને સમાધાન થાય એટલા માટે જ્ઞાની પુરુષે આપેલા આ ટેકા જ્ઞાન છે, આ સનાતન જ્ઞાન નથી. પ્રોગ્રેસ માટે તો જરૂરી છે ને. આ શું છે તમને કહું છું, ટેકા જ્ઞાન તો બોલ્યો ના બોલ્યો? હા, હા. ટેકા જ્ઞાન એટલે તમે સપોર્ટ કરનારા, સમજાય કે નહીં? બરાબર. પણ એ સનાતન સત્ય એ તો આપણે એક્સેપ્ટ કરીએ. છેલ્લે ટેકા જ્ઞાનથી મુક્ત થવું પડશે એમ. એટલે આપણે જાણવાનું એમ, આપણે ઉપયોગ લઈએ, કોઈ પણ સાધનનો ઉપયોગ કરીએ એમાં વાંધો નથી, પણ આપણે જાણવું કે આ સાધનની આ મર્યાદા છે. એ બરાબર. સમજાય ને? આખી સિદ્ધાંત એક જ છે કે આ જગતમાં જન્મેલો કોઈ પણ જીવ, એને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી, અને શ્વાસ વગર મન વચન કાયા ચાલતા નથી. જો શ્વાસમાં સ્વતંત્રતા ના હોય તો જે શ્વાસથી આ મન વચન કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા હોઈ શકે ખરી? ના હોય. આમાં બધું આવી ગયું, આમાં બધું આવી ગયું. આ સનાતન સત્ય છે. કેવું છે? બાકી બધું સત્ય કેવું છે? સનાતન સત્ય નથી, પણ ટેકા જ્ઞાન છે કે જે આપણા ઈગોને સપોર્ટ કરે છે, હાવ પડવા દેતું નથી. પણ એક દિવસ આપણે એ ઈગોને રિયલ ઈગોમાં કન્વર્ટ કરવો પડશે. આપણો એક જ આધાર, આત્મા આધાર. બાકી બધા ટીકા જ્ઞાન એ બધા રિલેટિવ જ્ઞાનને મજબૂત કરનારા છે. કયા જ્ઞાનને? કોઈ પણ આધાર લેવો, જે પોતે નિરાલંબ છે એને આધારની જરૂર હોય, પણ છતાં આપણે જરૂર છે કારણ કે આપણે પ્રોગ્રેસના ક્રમમાં છે. એટલે આપણે એકાંતિક નિષેધ નથી કરતા, પણ લક્ષ્યમાં પેલું હોવું કે આપણે નિરાલંબ થવાનું છે. એટલે આધારને આપણે કાઢી નાખતા નથી, પણ એ આધાર એ આપણી નબળાઈ છે, અને આ લેવલમાં જરૂરી છે. આપણે શું છે? બે રીતે સ્વીકારવાનું. ખ્યાલ આવી ગયો? મને ખાધા વગર ચાલતું નથી, પર્યુષણ હોવા છતાં, અને અઠઈ કરનારા કે માર્ગક્રમણ કરનારા કરે છે, તો પ્રાકૃતિક રીતે આ રિલેટિવ પોઈન્ટ મારી એ પ્રકૃતિ નબળાઈ છે, અને પેલો કરી શકે છે પ્રકૃતિ નબળાઈ છે. આમાં આત્માની વાત આવતી નથી. દાખલો સમજાવું તમને કે પેલો મહિના સુધી ઉપવાસ કરી શકે છે, એની પ્રાકૃતિક મજબૂતાઈ છે, ને હું એક ટંક પણ ભૂખ્યો રહી શકતો નથી, એ મારી પ્રાકૃતિક નબળાઈ છે. સમજાય છે? એવી રીતે આ સ્થૂળ દાખલામાંથી પેલું સૂક્ષ્મમાં જવાનું કે આત્મા તો અનંત શક્તિ વાળો છે, પણ અનંત શક્તિ વાળાનો આધાર ન લેતા જેટલી રિલેટિવ શક્તિનો આધાર લઉં છું એટલે હું નબળો છું. ભલે લઉં છું ખરો, કારણ કે અત્યારે મારી રિક્વાયરમેન્ટ છે. જેમ મારે 12મા પગથિયે પહોંચવું હોય તો પહેલા પગથિયા, બીજા પગથિયા બધાનો આધાર તો લેવો જ પડે, પણ આધાર લેતી વખતે ખ્યાલ હોવું જોઈએ કે આ મારું ડેસ્ટિનેશન નથી, મારે એને પણ છોડીને આગળ વધવાનું આટલું લક્ષ્યમાં હોવું જોઈએ. પણ એમ લાગે કે આ સનાતન સત્ય છે તો પ્રગતિ થાય, પછી ના થાય. આધાર વાળી વસ્તુને સનાતન સત્ય ના માનવું, સહાયક માનવું. જ્ઞાની પુરુષે પણ શું છે? આધાર. તીર્થંકરે પણ શું છે? આધાર. એ સનાતન સત્ય નથી, એ આધાર છે. એનાથી પણ મુક્ત થવું પડશે. હા, જરૂરી છે, સમય સંજોગોને આધારે જરૂરી છે અને હેલ્પફુલ છે, પણ એમનાથી પણ મુક્ત થવું પડશે. ખ્યાલ આવે ને? પણ અત્યારે સહાયક છે.
સમજાય છે? લક્ષમાં પેલું હોવું જોઈએ અને છતાંય પાછું આપણે સહાયક તરીકે હેલ્પ પણ લેવાની. બે રીતે છે. સમજાય છે ને? સિદ્ધાંત સિદ્ધાંત છે અને વ્યવહાર વ્યવહાર છે. આજે મને ભૂખ લાગી તો મારે ખાવું પડે, જ્ઞાની હોય તોય. તેથી હું આધારિત છું એ સાબિત થતું નથી. સમજાય છે ને? જય સચ્ચિદાન. એટલે આ હા એક જ મિનિટ. એટલે આ તમને સમજાયું ભાઈ? તમને આ સમજાયું? નથી. આપણે ભાવ સંબંધી વાતો થતી હતી હમણાં. તો ભાવ પણ ખરેખર વ્યક્તિની સ્વતંત્રતા છે કે જ્ઞાન અજ્ઞાનથી ઓટોમેટિકલી થઈ જાય છે? એના ડેવલપમેન્ટના લેવલને આધારે. જો પુરુષાર્થ કઈ રીતે થાય, કર્મ બાંધવાનો પુરુષાર્થ કઈ રીતે થાય, એમાં 3 વસ્તુ કામ કરે છે. પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન જ્ઞાન એટલે વર્તમાન તમે જે કંઈ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું અનુભવનું તે, અને વર્તમાન સંજોગો. આ 3 વસ્તુથી નવું સર્જન થાય છે કોઈ પણ લેવલનું. પણ સર્જનમાં આ 3 વસ્તુ જવાબદાર છે. પાછલા અવતારનું લઈને આવેલા ડેવલપમેન્ટ, વર્તમાનમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન અને વર્તમાન સંજોગો. આ 3 વસ્તુઓ ભેગી થઈ, મ્યુચ્યુઅલ ભેગી થઈ અને નવા પુરુષાર્થમાં આપણને હેલ્પ કરે છે. એટલે આ શેના માટે મેં એટલે પૂછ્યું? આમ સ્વતંત્ર હોવા છતાં ડિપેન્ડન્ટ છે. 5મા ધોરણના લેવલની વ્યક્તિ 6થા ધોરણની એક્ઝામ ના આપી શકે. શું કીધું? જેનું લેવલ 5મા ધોરણનું છે એ વ્યક્તિ 1 થી 5 સુધીની કોઈ પણ ધોરણની એક્ઝામ આપી શકે. કારણ કે એનું આપી શકે, કારણ કે લેવલ છે. પણ એ 6થાની તો આપી શકે નહીં. એમ જેનું ડેવલપમેન્ટ 200નું હોય, દાખલો આપું છું ખાલી, 360માંથી 200નું હોય, એ 210નું લેવલની એક્ઝામ આપી શકે. મીન્સ એ એક્ઝામ આપીને પાસ થઈ શકે નહીં. સમજાય છે? એટલે પહેલાં એને દર્શનમાં આવે, પછી અનુભવમાં આવે. આવી રીતે એની ગ્રેડેશન વધે છે. ના, એટલે આપણે જ્યારે કોઈ પણ ક્રિયા થતી હોય અને એ વખતે આપણે શબ્દથી કોઈક વસ્તુ બોલીએ છીએ, એક્સપ્લેન કરીએ છીએ ને, બરાબર, વ્યક્ત કરીએ તો છીએ. એને ભાવ કહીશું કે ખરેખર ડીપ ડાઉન લેવલે એની જે જાગૃતિનું લેવલ છે એના આધારે? ત્યાં ભાવ છે. આ તો આપણે વર્ણન કરીએ છીએ ખાલી. હા, તો એ ભાવ કઈ ભાવને કંઈ એક્સપ્લેન કરી ના શકાય. અને એક્સપ્લેન કરીએ એટલે બધાને યથાર્થ સમજાવવું જરૂરી નથી, પણ આશય સમજાય એનો. શું સમજાય? આશય સમજ. અને જેવો આશય સમજાય પછી એવો એ પુરુષાર્થ કરી શકે. તો આ પછી સત્સંગ એ આશય જ છે. એટલે તમે- એક્ઝેક્ટ વર્ડને ગોખવાના છે જ નહીં. એટલે તો એ સામવય કારણોની જ વાત આવી ગઈ ને, તો પછી તો એ ભાવની ઉત્પત્તિ એ સામવય કારણોના લેવલે જ આવી ગઈ ને. તમે જેમ સમવાય સમવય કારણોના લેવલે કે જે ભાઈ આપણું અસ્તિત્વ છે અને સંસારની ઉત્પત્તિ જે છે, તો એના જે 5 મુખ્ય કારણો છે ને, એમાં જે મુખ્ય કારણ સ્વભાવ વચ્ચે જે મૂક્યું, તો એ સ્વભાવ કે વિભાવનું જે લેવલ છે એના આધારે ભાવાભાવ એની મેતે જ ઉત્પન્ન થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવિ. હા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવિ એ સર્જનમાં પણ જરૂરી છે, વિસર્જનમાં પણ જરૂરી છે. સર્જનમાં દ્રવ્યની જરૂર ખરી? દ્રવ્ય ના હોય તો કે સર્જન થાય? આ જગતના 6 સનાતન તત્વો ના હોય તો ઉત્પત્તિ થાય? રિઝલ્ટની ઉત્પત્તિ થાય? ના થાય. પૂતગલ તત્વ જોઈએ, આકાશ તત્વ જોઈએ, પછી સમય કાળ તત્વ જોઈએ, ગતિ સહાયક જોઈએ, સ્થિતિ સહાયક જોઈએ અને આત્માની હાજરી જોઈએ. આ 6 વસ્તુ જોઈએ જ. એમાંથી આત્મા પણ ના હોય તો ચાલે? ના ચાલે. સર્જન પણ ના થાય અને વિસર્જન પણ ના થાય. એમ કાળ તત્વ ના હોય તો ચાલે? સર્જન વિસર્જન થાય કાળ તત્વ વગર? ના થાય. ગતિ સહાયક વગર થાય? ના થાય. સ્થિતિ સહાયક વગર ના થાય. ભગવાને સમવય કારણોમાં આને ઉમેર્યા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, એ વિસર્જનમાં ચોક્કસ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. બંનેમાં હેલ્પ કરે. કારણ કે પેલામાં તો પ્રારબ્ધ, પુરુષાર્થ, સ્વભાવ, સ્પેસ અને ટાઈમ. સમજાવું. એ પ્રારબ્ધ પુરુષાર્થની જે વાત કરે છે ને, એ જુદું લેવલ છે. એ એક વસ્તુને જુદી રીતે વર્ણન કર્યું છે. જેમ એક વ્યક્તિ હોય એને જે રીતે અનુભવ થયો હોય એનું હોય એ કરેક્ટ જ હોય. બીજી વ્યક્તિ એ જ વસ્તુનું જુદું જુદું એક્સપ્લેનેશન કરે છે. સમજાય છે? એટલે આ જે કારણો જે છે, પ્રારબ્ધ અને પુરુષાર્થ, હવે પુરુષાર્થ કરવા માટે માત્ર પ્રારબ્ધ જવાબદાર નથી. ભગવાનને પણ પ્રારબ્ધ હતું કે નહીં? તો એમને પુરુષાર્થ કર્યો આત્માનો, સંસાર ઉદાહરણ પુરુષાર્થ કર્યો. આપણે પ્રારબ્ધ છે, આપણે કરીએ છીએ. કેમ? તો કે એકલું પ્રારબ્ધ જવાબદાર. પ્રારબ્ધ વન ઓફ ધ ફેક્ટર. એટલે શું કીધું મેં? 3 વસ્તુ કીધું. પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન જ્ઞાન અને વર્તમાન સંજોગો. હવે ભગવાનને શું હતું પાછલા અવતારના ડેવલપમેન્ટમાં? સ્પષ્ટ વેદન. એટલે વર્તમાન જ્ઞાનનો સવાલ નથી, એટલે પુરુષાર્થ રહ્યો નહીં.
એટલે એકલું પ્રારબ્ધ અને સ્પષ્ટ વેદન, આત્મા સંબંધી સ્પષ્ટ વેદન અને વ્યવહાર સંબંધી પ્રારબ્ધ, એટલે વચ્ચેનું ના હોય પછી પુરુષાર્થ થયો જ નહીં, એટલે એનો મોક્ષ કેવળ જ્ઞાન નક્કી. હવે એમાં વિક્ષેપ આવવાનો કે ભગવાન પ્રમાદ કરશે, કાચા પડશે એવું આવવાનું નહીં. પણ ઘણા બધા પાછા આર્ગ્યુમેન્ટ કરે કે સાહેબ ગૌતમ સ્વામીને કહેલું ભગવાને કે ગૌતમ તું ક્ષણનો પ્રમાદ ના કરીશ, નહીં એ અવતારે કેવળ જ્ઞાન પામ્યા, તો તમે કહો છો કે એ લોકોને પ્રમાદ હોય નહીં. શું કીધું? આવા આર્ગ્યુમેન્ટ કરનારા હોય કે નહીં? પણ મને આવા ગમે, મારી પાસે જવાબ છે ને, મારે ખોળવાના નથી. સિદ્ધાંતના જ્ઞાનમાં જવાબો ખોળવાના ના હોય, હાજર હોય. કેવા હોય? મેં કીધું આ ગૌતમનો ને મહાવીરનો ઉદય કર્મ. શું કીધું? પણ ભગવાન આવું બોલે, ભગવાન તીર્થંકર જેવા તીર્થંકર અમને ગૌતમ સ્વામીને કહેતો હોય, મેં કહું તીર્થંકર છે એ ઉદય કર્મ છે, તીર્થંકર બોલે ઉદય કર્મ ના હોય? તીર્થંકર શાશ્વત પદ છે? તીર્થંકર પદ શાશ્વત છે કે ઉદય કર્મ છે? ઉદય કર્મ છે. તો તીર્થંકર દ્વારા વ્યક્ત થતી વાણી વર્તન બધું ઉદય કર્મ હોય કે પુરુષાર્થ હોય? ઉદય કર્મ. અને સાંભળનારા માટે પણ સમજાય છે. એટલે પછી એનું જ્ઞાન દ્રઢ થાય એટલે કહું કે તીર્થંકરોની સભામાં એટલે કે દેશનામાં કેવડીઓ પણ બેસે. કેમ બેસે? બોલો. હિસાબ છે, હિસાબ છે. હા, એટલે ખ્યાલ આવ્યો કે નહીં કે એમને જ્ઞાન જોઈએ છે એટલે બેસે. એટલે પેલા ટેલી થાય કે કેવળ જ્ઞાન થઈ ગયું છે તોય બેસે. હવે શેના માટે બેસે? પુરુષાર્થ માટે કે પ્રાપ્ત કરવા માટે? હિસાબ. પણ દાદાએ એવું કહ્યું છે એટલે કે ત્યાં પુરુષાર્થ નથી, મક્ત પ્રારબ્ધની ચુકવણી છે, પેમેન્ટ વન વે. શું કીધું? વન વે. જે ભરેલું છે એ તો ખાલી થવાનું જ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને આધારે એ ખાલી થઈ રહ્યું છે, અને પોતે અંદર કેવળ જ્ઞાન સ્વરૂપે છે, એને નાનકે લેવા દેવા નથી. એટલે ભગવાનની દેશનામાં કેવડીઓ પુરુષાર્થ માટે બેસતા નથી, ભગવાનના જ્ઞાન માટે બેસતા નથી. ભગવાન સાથે જોડાયેલો હિસાબ છે, એના આધારે ફરજિયાત પાઠ છે. કેવો છે? ઓપ્શન નથી, પણ એ પુરુષાર્થ પણ નથી. એટલે આ સમજવાનું આપણે. કારણ કે આપણે એવું કહીએ છીએ કે લેપાયમાન ભાવો એ જળના ભાવો છે, જળ ભાવો એ છે, ચેતનના પ્રાકૃત ભાવો નથી. છે. એટલે એ ભાવ બી થઈ તો ડિસ્ચાર્જ જ ગયું, 100% મેટર. અને ડિસ્ચાર્જ આપણે ના કહેવાય, હા, ભાવ રિલેટિવ સત્ય બોલાય. ભાવ એ કોઝ છે એટલે ડિસ્ચાર્જ ના કહેવાય, અને પરિણામ એ રિઝલ્ટ છે એટલે ડિસ્ચાર્જ કહેવાય. તો પછી એને જળના ભાવો કેમ કીધું? જળના ભાવો એટલે છે કે જળ માટે જ છે, તો ચેતન માટે આપણી નથી. અજાગૃતિને કારણે આપણે તન્મયાકાર રહીએ છીએ એટલે પેન્ડિંગ થાય છે કે ખરેખર આપણે કરીએ છીએ. ને કહું ભાવ તો આપણે કરીએ છીએ, પણ કરીએ છીએ એવું શબ્દ બોલીએ ત્યારે જાણવાનું કે આપણાથી થઈ જાય છે, જે જ્ઞાનનું લેવલ છે એના આધારે. ભાવ કરવા કમ્પલસરી નથી, પણ થઈ જાય છે. આપણું જે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એનાથી તે પ્રકારનો પુરુષાર્થ થઈ જાય છે. સમજાય છે? આવી રીતે છે. એટલે આ થઈ જવાની વાત છે, પણ લૌકિક ભાષામાં આપણે એને પુરુષાર્થ કહીએ છીએ. શું કહીએ છીએ? પુરુષાર્થ. એટલે આપણાથી બીજ પડી જાય છે અને ફળ પણ કુદરત આપે છે. સમજાય છે? પણ એ અજ્ઞાનતાથી થઈ જ જાય. તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી, રસ્તો નથી. અજ્ઞાન હોય એટલે અજ્ઞાનનો ઉપયોગ થઈ જાય, અને જ્ઞાન હોય તો જ્ઞાનનો ઉપયોગ થઈ જાય. એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એનો પ્રભાવ રહેવાનો જ, અને પ્રભાવના આધારે નવું સર્જન થઈ જવાનું. એટલે સ્વતંત્ર હોવા છતાં પણ સ્વતંત્ર નથી. એટલે નૈમિત્તિક આ કરતા કોન્ટેક્ટ સમજવાનું. એટલા માટે નૈમિત્તિક શબ્દ વાપર્યો. અને એટલે રિલેટિવ સત્ય છે. આત્મા તો ભાવ અભાવથી પર છે. એટલે આત્મા એ ભાવે નથી, અભાવે નથી, સ્વભાવ છે. શું છે? એટલે ભાવાભાવથી પર છે આત્મા. પર અહીંયા આ તો પુરુષાર્થ માટે, પુરુષાર્થનું લેવલ જે છે એ લેવલ વધારવા માટે જ્ઞાનીઓ સમજપૂર્વક ભાવ કરે છે અને અજ્ઞાનીઓ અજાણતાથી ભાવ કરે છે. પણ બંનેમાં જ્ઞાનની માત્રા કોમન છે. જ્ઞાની સમજપૂર્વક કરે છે મીન્સ એના જ્ઞાનને આધારે કરે છે, અજ્ઞાની વગર સમજ કરે છે મીન્સ એના જ્ઞાનથી કરે છે. સમજાય છે? મારી વાત સમજાય છે? આપણે ભાષામાં બોલીએ છીએ, પણ બંને પોતપોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે. પુરુષાર્થ વખતે કરે છે એટલે શબ્દોમાં છે પણ થઈ જાય છે. આ સમજવાનું. કેટલીક વાતો શબ્દની મર્યાદા રહેવાની. શું રહેવાની? ભગવાન પણ બોલે તો શબ્દની મર્યાદા રહેવાની. એટ એ ટાઈમ એક જ વાક્યમાં બધી જ વસ્તુના ફોડ ભગવાન પણ આપી શકે નહીં. હવે સમજનારે એનો મર્મ સમજવાનો છે. વાણીની તો મર્યાદા રહેવાની જ છે. હું ક્યારેક કહું કે આમ કરવું જોઈએ, આ નામ કરવું જોઈએ, એ મારો કરવાનો આશય નથી, પણ તમે ભાવ ના કરો એ આશય છે. પણ તમે એને ક્રિયામાં લઈ જાઓ તમને એવું લાગે કે આ કરતા પણ વાત કરે છે, એવું પણ બને. પણ
વાણીની તો મર્યાદા રહેવાની જ છે. એક વસ્તુને પ્રોજેક્ટ કરવા માટે જ્ઞાનીને સાધનો તો કયા છે? વાણી જ છે. અને વાણી એટ અ ટાઈમ બધા એંગલથી બોલાય નહીં, કોઈ એક જ એંગલથી બોલાય ને. યા એ જ નિક્ષેપમાં પછી એક આપણે વાત કરી. પછી આપણે આશય સમજી લેવાનો છે. શું કીધું? આશય ભગવાને ગૌતમને કીધું કે હે ગૌતમ તું ક્ષણને પ્રમાદ ના કરીશ. એક તો ભગવાનનો આશય એવો નથી કે ભગવાન ગૌતમ પ્રમાદ કરે છે, પણ ભગવાનનો ઉદય કર્મ છે એને કહેવાનો, ગૌતમનો ઉદય કર્મ છે સાંભળવાનો. પણ બંને મહાવીર અંદર રહેલા મહાવીર બહારના મહાવીરથી મુક્ત છે, અને ગૌતમની અંદર રહેલા પરમાત્મા એ પણ બહારના ગૌતમથી મુક્ત જ છે. બંનેના પરમાત્મા મુક્ત જ છે, પણ બંનેનો બહારનો હિસાબ પૂરો થાય છે. અને બંનેને સ્પષ્ટ, ભગવાનને તો કેવળ જ્ઞાન છે અને પેલાને સ્પષ્ટ વેદન છે. ગૌતમ સ્વામીને સ્પષ્ટ વેદન છે અને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન છે. એટલે બંનેમાંથી કોઈને પુરુષાર્થ છે નહીં, બંનેના પરિણામ પૂરા થાય છે. એટલે બંનેના શું કહેવાય? વન વે ઉદય કર્મ છે. બંનેમાંથી એકેને પુરુષાર્થ છે નહીં, પણ આ વસ્તુ સમજાવવી જોઈએ. એટલે એમના માટે આ જળના ભાવો છે એવું કહેવાય. જળ ભાવો છે, પ્રાકૃત ભાવો છે. આપણા માટે હજી પુરુષાર્થ હોવાને કારણે એમાંથી આપણે કેટલુંક આપણે સિલેક્ટ એકાંતિક કરીએ જળ છીએ. ના બોલવું, હા, એકાંતિક જળ. કેટલુંક સિલેક્ટ કરીને પેન્ડિંગ રાખીએ છીએ આવતા ભાવ માટે, અને આપણે કેટલીક વિકાસના વસ્તુ ક્રમમાં છીએ. વિકાસના એટલે આપણી જરૂરિયાત છે અમુક પ્રકારના. જેમ આપણે 9 કલમ બોલીએ છીએ, એ 9 કલમ તો મન વચન કાયા માટે જ છે, આત્મા માટે નથી, બરાબર છે. પણ છતાંય આપણે શું છે, એ ક્વોલિફિકેશનની જરૂર છે કે જો સયાદવાદ વાણી, સયાદવાદ વર્તન અને સયાદવાદ મનન જો આપણા ઉદયમાં હોય તો આપણે સંભાવ નિકાલ કરો કેવો થઈ જાય? આસાન થઈ જાય. એટલે એ આપણી રિક્વાયરમેન્ટ છે. સમજાય છે? પણ કયો હેતુ? મોક્ષ માર્ગ સયાદવાદ વાણી, સયાદવાદ વર્તન, સયાદવાદ મનન શેના માટે જોઈએ છે? સંસાર ભોગવવા માટે નહીં, સહાયક થાય. આત્મહેતુ માટે. સમજાય છે? એટલે હેતુ ક્લિયર હોવો જોઈએ, અને હેતુને અનુરૂપ ભાવ જે આપણને કોરિલેટેડ સહાયક થયા. સમજાય છે ને? એવી રીતે. એટલે આજે આપણે જળ ભાવો હોવા છતાં પણ જરૂર છે ભૂમિકા તરીકે. શેના માટે? બસ. એટલે એકાંતે કાયમી જરૂર છે એવું નથી કહેતા, એ સનાતન સત્ય નથી કહેતા, પણ આ સ્ટેપમાંથી આગળ વધવા માટે હેલ્પફુલ છે. એ રીતે એટલે સનાતન સત્ય ના માનવું, એને જ અનેકાંત કહેવાતું હોય એને અનેકાંત કહેવાય. કે ભાઈ યુ સ્ટેપ બાય સ્ટેપ. ચાલો બધાને સમજાય આ છે? જળ ભાવો જે છે ને થોડું ભારે પડે છે. સ્વામીજી બધાને સમજાય છે ને? થોડું ભારે નથી પડતું ને? ના, થોડી જરા લો વાત કરીએ. બધાને બહુ ઊંચી જતી હોય તો ક્યાંથી ઊંચી? આ પાણી લાવજો. સ્વામીજી આ જળ ભાવો જે કહ્યા ને આપણે, તો કે એ તો ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. તો એ ભાવ કર્મ જે થઈ જાય છે એને તમે જળ ભાવો કહો છો આ ડિસ્ચાર્જમાં? તો એટલે 2 પ્રકારના ભાવ છે. ના એટલે જે આપણે ભાવ કરીએ છીએ એ મિશ્ર ચેતન કહેવાય, ને જે ભાવ પરિણામ રૂપે છે ડિસ્ચાર્જમાં છે હા. એ વન વે જળ છે, આને મિશ્ર ચેતન કહેવાય. ના, પેલાને કોઈ પણ- મિકેનિકલ કોઈ પણ પરિણામ જે અત્યારે ઉકલે છે ને એ મિકેનિકલ ચેતન હું શું વાળા. કહેવા માંગુ છું, કોઈ પણ ઉદય કર્મનું પરિણામ જ્યારે આવે છે હા. તો કે એ એના ડિસ્ચાર્જ ભાવ સાથે હોય છે, હા, એ મિકેનિકલ ભાવ કહેવાય. બરોબર? હવે એ તો ચેતન ભાવ ના હોય. હા, તો હવે આપણે હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, ચલો દ્રવ્ય કર્મ સમજ્યા, નો કર્મ એ સમજ્યા. ભાવ કર્મથી મુક્ત એવો શું? એ કયું ભાવ કર્મ? એ કયું ભાવ કર્મ? કહું તમામ પ્રકારના ભાવ કર્મથી હું મુક્ત છું. ના, પણ એ તો ડિસ્ચાર્જમાં છે. ના, તમામ પ્રકારના ભાવથી આત્મા મુક્ત છે. તમામ પ્રકારના 1 થી માંડીને 100% સુધીના હવે- ભાવ એનાથી આત્મા મુક્ત છે. હા. પણ વ્યક્તિનો ગ્રોથ છે, હા, વ્યક્તિનો ગ્રોથ છે, જીવનો ગ્રોથ છે. હવે- આજે 50% વાળો માણસ એ 55%ની મહેનત કરે એની ગ્રોથ છે, પણ એ રિલેટિવ સત્ય એ તો- છે, સનાતન સત્ય એ તો નથી. પોતાની હા, હવે એ તો સમજો કે એ પરિણામમાં જે પણ કંઈ ભાવ થાય છે, કારણ કે અત્યારે આ જે શરૂઆતમાં જે વાત નીકળી હતી કારકો, જ્યાં આપણે ભાવ કરીએ છીએ તે કારકો હોય છે, અને છેવટે એ આવે છે પેલામાં વેદકો તરીકે આવે છે. એને આપણે કહીએ છીએ કારકો ઇન ધી સેન્સ કે ભાવકો. સમજી ગયો? એ આપણા પુરુષાર્થ લેવલમાં છે. ભાવકો પુરુષાર્થ લેવલમાં છે ને, કે એ ભાવકો જો ના હોય તો આપણે જે ધ્યેય મુજબનો પુરુષાર્થ કરી જ ના શકીએ. આપણે આગળ ના વધી શકીએ. આગળ ના વધી શકીએ. આગળ ના વધી શકીએ. આગળ વધવા માટે તો આ ભાવકો જો ના હોય, આપણે આ ભાવકો ના હોય તો પુરુષાર્થ થઈ જ ના શકે ને. આપણું સ્વરૂપ જ એ ભાવકો વાળું હશે. કારણ જ્ઞાનીએ શું કીધું? જ્ઞાની ભગવંતે જવાબ શું આપ્યો? એક ભાઈએ પૂછ્યું કે ભગવાન મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, શું કરું? હું તો આખી દુનિયામાં ભટક્યો, પરમાત્માને
ખોળવા માટે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, પરમાત્માને ઓળખવા માટે, જોવા માટે હું આખી દુનિયામાં ભટક્યો અને હવે થાકીને તમારી પાસે આવ્યો છું કે ભગવાન મારે પરમાત્માનો દર્શન કરવા છે, અનુભવ કરવો છે. તારે ભગવાન કહે છે, તારે જ્ઞાની ભગવાન કહે છે કે હે જીવ, પરમાત્માને તારી વચ્ચે અંતર નથી. શું કીધું? તારાથી પરમાત્મા દૂર હોઈ શકે નહીં. હે તારાથી પરમાત્મા દૂર હોઈ શકે નહીં, અને દૂર હોય એ તારા પરમાત્મા ના હોય. શું કીધું? શું કે છે? તારાથી દૂર હોય તારા પરમાત્મા ના હોય, બીજા ના હોઈ શકે પણ તારા ના હોય. તો ભગવાન મારી નજીક જ છે. પરમાત્માથી નજીક કોઈ છે જ નહીં આ જગતમાં તમારા માટે. પણ ભગવાન તો પછી અનુભવ કેમ થતો નથી? આટલું બધું કેમ ખોળવું પડે છે? તારે ભગવાન કહે છે કારણ કે તું પરમાત્માને બુદ્ધિથી ખોળવા જાય છે. અંતર કયા આધારે છે? બુદ્ધિને આધારે. શેના આધારે છે? પરમાત્મા કયા આધારે ખોળવામાં મહેનત પડે છે આપણે? બુદ્ધિના આધારે. એટલે બુદ્ધિના આધારે ઘણા દૂર છે, ઘણા અઘરા છે. શું કીધું? એને મેળવવા ઘણા અઘરા છે, અશક્ય છે એવું પણ કહીએ લૌકિક ભાષામાં, પણ વાસ્તવમાં એવું છે નહીં. કારણ કે ભગવાન એ જીવ જે છે, જીવ અને શિવ, જ્યાં જીવ હોય ત્યાં શિવનું અસ્તિત્વ હોય જ. એ તો બરોબર છે. અને આ સંસારમાં જ્યાં શિવ છે ત્યાં જીવનું અસ્તિત્વ છે જ. કારણ કે આ સંસારની અંદર શિવ ક્યારે જીવ વગર હોઈ શકે? અનલેસ સિદ્ધ ક્ષેત્રમાં કે જ્યાં જીવ છે નહીં, માત્ર શિવ છે. પણ આ સંસારમાં તીર્થંકર હોય તો પણ જીવ ને શિવ બંને કેવા હોય? સાથે હોય, જુદા હોય નહીં. એટ અ ટાઈમ બંને કેવા હોય? બહાર શિવ હોય, બહાર જીવ હોય અને અંદર શિવ હોય. કોઈ પણ શિવ આ સંસારમાં જીવ વગર ના હોઈ શકે અને કોઈ પણ જીવ શિવ વગર ના આવી શકે. એટલે બંને કેવા છે? પેરેલલ છે, અલગ નથી. ખ્યાલ આવ્યો? ડિસ્ટન્ટ નથી. બંને કેવા છે? જેમ રેલવેના પાટા કેવા છે? 1000 કિલોમીટર જાઓ તો પણ ડિસ્ટન્સ કેવું હોય? સરખું જ હોય ને બે પાટા વચ્ચે, કે જુદું જુદું હોય? ના હોય. એવી રીતે પરમાત્મા અંદર રહેલા અને આ પ્રકૃતિનો ભાગ જીવ, એ બંને પેરેલલ છે. એ જીવમાંથી શિવ થવું એ પુરુષાર્થ છે, પણ જીવને શિવ નથી થવાનું. આ ધ્યાન રાખો મારી વાત પહેલા ધ્યાનથી. જીવને શિવ નથી થવાનું. જીવ ક્યારે શિવ થઈ શકે નહીં. પણ જીવ જે છે એ પ્રાપ્ત થયેલો છે, ઇન્દ્રિય વાળો, એ જન્મે છે, જીવે છે અને મરે છે, એને જીવ કહેવાય છે. પણ એ જીવ છે ત્યાં સુધી જે અંદર પ્રતિષ્ઠિત આત્મા એના દ્વારા કંઈ પ્રાપ્ત કરવા માંગે છે ત્યાં સુધી એ જીવ છે. કોઈ પણ લેવલનું સ્ટેપ પ્રાપ્ત કરવા માંગે છે થ્રુ બોડી, થ્રુ સેન્સીસ, થ્રુ ઇન્સ્ટ્રુમેન્ટ, ત્યાં સુધી એ જીવ છે. અને શિવ ક્યારે છે? ભગવાન, હું ને તું જુદા નથી. તું પૂર્ણ છું તો હું પૂર્ણ જ છું. હું અપૂર્ણ કેવી રીતે હોઈ શકું? કારણ કે તું ને હું જુદા નથી. પણ ભગવાન, હું અપૂર્ણ છું કારણ કે હું શરીરના ભાવ સાથે, શરીરના સ્વભાવ સાથે, શરીરની ક્રિયાઓ સાથે, શરીર સાથે સંકળાયેલા સંબંધો સાથે, શરીરના ગુણો સાથે, શરીર સાથે સંકળાયેલા સાધનો સાથે જોડાયો છું, માટે હું અપૂર્ણ છું. પણ વાસ્તવમાં હું અપૂર્ણ છું નહીં. સમજાય છે? મારી વાત સમજાય છે તમને લોકોને? એટલે અપૂર્ણ છું અને અપૂર્ણ નથી બે છે. જ્યાં સુધી હું જીવ સાથે જોડાયો છું ત્યાં સુધી તો હું અપૂર્ણ છું જ. પણ તેથી મૂળ પરમાત્મા અપૂર્ણ છે એવું સાબિત થતું નથી. આ તો જીવ અપૂર્ણ છે એટલે એ સાબિત કરે છે કે ત્યાં પૂર્ણ છે. બરોબર, શિવ છે એટલે એ તમે કહ્યું બરોબર છે. પણ મારો પ્રશ્ન એ હતો, આ ભાવ દૂરે નથી. ચલો, આ તમે કહ્યું ને કે ખરો પુરુષાર્થ સમજો કે આ રાઈટ આપણું મિકેનિઝમ મરી જાય તો કે દૂરે નથી. આ આપણું ધ્યેય પણ આપણું જલ્દી સિદ્ધ થઈ જાય એવું છે. એક અવતારમાં એ થઈ શકે એવું છે. 100% પેલું થઈ જાય તો બરાબર. આપણે જે આગળ સત્સંગો થયા છે મુજબ. પણ આ ભાવકો જે છે, ભાવકો એ પ્રતિષ્ઠિત આત્મા ખોટા. હા, આપણે આપણી વાત કરીએ છીએ, એમાં ભાવકો છે.
બોલો, આપણે તો બોલો. કહેતા હતા કે આપણે તો ફક્ત દ્રષ્ટિ જ છે. બોલો. હા, પછી હું જે છે એ તો ફક્ત દ્રષ્ટિ જ છે, પણ એની અંદર ભાવકો પણ છે. હા તો એ બોલો. ભાવકો જો ના હોય, એકલી તમારી દ્રષ્ટિ હોય ને, એકલી દ્રષ્ટિ, તો કે મારે દ્રષ્ટિનો જ પુરુષાર્થ હોય, પણ એની સાથે ભાવકોનો પણ પુરુષાર્થ છે. હમ. એ ભાવકોનો જો ના હોય તો કે મારા ધ્યેય માટે ના થઈ શકે. એટલે આવું શું તમારે પૂછવું છે શું એમ કહું છું. એટલે મારે કે મારું શું એકલું દ્રષ્ટિથી નથી દારો ભરતો. મારા લક્ષ્યમાં સમજો કે આપણે જે દ્રષ્ટિની વાત કરીએ છીએ, દ્રષ્ટિમાં ભાવકો ક્યારે હોય? હે દ્રષ્ટિમાં ભાવકો ક્યારે હોય? દ્રષ્ટિમાં ભાવકો દ્રષ્ટિ સાથે ભાવકો ક્યારે હોય? જ્યાં સુધી હું અપૂર્ણ છું એનો અહેસાસ કરું ત્યાં સુધી. જય સચિદાનંદ. સમજાય છે? એ વખતે મને સહાયક છે. કાકી. આપણે હમણાં વાત કરી આગળ. આપણે- એક પગથિયાની જરૂર છે, પણ આપણું ડેસ્ટિનેશન છે એ આપણને ખબર છે, પણ છતાંય પગથિયાની જરૂર પણ છે. એટલે ભાવકો સહાયક છે, પણ કેવું? આ સ્ટેપમાંથી આગળ સ્ટેપમાં લઈ જવા માટે. સમજાય છે? એ જ ભાવકો પાસે વેદક બને છે ને, એટલે કે એનું પરિણામ આવે છે એમ મારું કહેવું. ભાવકો નેક્સ્ટ બર્થમાં વેદક બને છે. હા. એટલે ભાવ કરેલું છે એને ભોગવે છે. વેદકોનો મતલબ સફરિંગ કરવું. સમજાય છે? ત્યાંથી પાછો એ જ્ઞાન પરિપક્વ થઈને પાછો આગળ જાય છે, પાછો આગળ જાય છે, પાછો આગળ જાય છે. પણ અત્યારે જે અપૂર્ણતાનો અહેસાસ છે એના કારણે શું કરે છે? પૂર્ણ થવા માટેનો ભાવ કરે છે. બીજા અવતારમાં એ પ્રાપ્ત થાય છે, પછી જ્ઞાન થાય છે કે આ પ્રાપ્ત કર્યા પછી પણ પૂર્ણતાનો અહેસાસ થતો નથી, પાછો આગળનો ભાવ કરે છે. ઇટ્સ અ વે ઓફ ગ્રોથ. હવે આ વેદકની જે વાત આવે છે, વેદકમાં સફરિંગ આવે છે, બરોબર. હવે એ ભાવકમાં સમજો કે રિલેટિવ પ્રકૃતિની હવે પ્રકૃતિના બે હિસ્સા આપણે કહીએ છીએ. એટલે એક તો કે વેદકો એટલે કે ત્યાં સફરિંગ આવે છે, પણ એક ભાવકો એવા છે કે એ સનાતન સિદ્ધાંતો, એના માટે એને ત્યાં ભાવ કરવા જ પડે કે મારે આ સનાતન સિદ્ધાંતો ભગવાન જાણવા છે. ત્યાં દ્રષ્ટિ નથી, ત્યાં દર્શન છે. એ ભાવ જ્યાં સુધી હું ના કરું કે મારામાં આ ભાવો ઊભા ના થાય ત્યાં સુધી, કારણ કે આ ભાવ વગર તો શક્ય જ નથી. ત્યાં પણ ભાવ તો એને જોઈશે જ ને. ત્યાં સફરિંગ વાળો વાત નથી. એ જે સનાતન સિદ્ધાંતો મારે જાણવા માટે હું જે ભાવ કરું છું એ ભાવકો દ્વારા, બરોબર, તો કે ત્યાં સફરિંગ નથી. ત્યાં તો ફક્ત કંઈક હું એવી વસ્તુ માંગી રહ્યો છું. કહું સફરિંગ તો બધા લેવલે છે જ. સફરિંગના પ્રકારો જુદા છે. આ સનાતન સિદ્ધાંતો જાણવા માટે, સંપૂર્ણ કેવળ દર્શન પ્રાપ્ત કરવા માટે. હા, ત્યાર પછી જ કેવળ જ્ઞાનના ભાવ થાય. એ છેલ્લામાં છેલ્લા છે. પણ એટલે કેવળ દર્શન એ પુરુષાર્થની અલ્ટિમેટ દશા છે, અને કેવળ જ્ઞાન એ અનુભવની અલ્ટિમેટ દશા છે. હા, પણ કેવળ દર્શનમાં, સંપૂર્ણ કેવળ દર્શનમાં સફરિંગ કયા પ્રકારનું હોય છે? ત્યાં તો આનંદ હોય છે. એ આનંદ છે, એ આનંદ એ આત્માનો આનંદ નથી, પણ આત્મા તરફ લઈ જવાના રો મટીરિયલના સાધનોનો આનંદ છે. ભૂમિકા શું કીધું? કેવળ દર્શન એટલે કે આ જગતનું તમામ સનાતન સત્ય તમને સિદ્ધાંત રૂપે જાણવામાં, અનુભવવામાં આવી ગયું. હવે બાકી શું રહ્યું? તો કે છેલ્લમ છેલ્લો આત્માનો. હવે આ તો એવી વાત થઈ. હવે આ તો એવી વાત થઈ. આપણે આ વાત કરી નહીં, આ તો એવી વાત થઈ. મેં શું કીધું કે હું જે વાત કરું છું એ તમને કયા આશયથી સમજાય એ તો વ્યક્તિગત ના, વસ્તુ છે. પણ જ્યાં સુધી હવે કેવળ દર્શન સંપૂર્ણ થઈ જાય છે એ વખતે એમને જે આનંદ મળે છે તો કે એ આત્માનો આનંદ એ નથી. જુદો છે. હવે અહીંયા તો ભલભલા થાપ થઈ જાય જ્યાં સુધી એની જાગૃતિમાં પોતાનો આનંદ અને આ આનંદ જુદો છે એવું ખબર પડે તો ત્યાં સુધી એ તો નહીં તો ત્યાં થાપ ખાઈ જાય એવી વાત છે કે આ આનંદ મારો આત્માનો આનંદ છે માનીને બેસી ગયો. આપણે જેમ વ્યવહાર જગતની અંદર દાન કરવું એ સારો ગુણ છે અને ચોરી કરવી એ ખરાબ ગુણ છે એવું આપણે જ્ઞાન જાણ્યું. પછી સેકન્ડ સ્ટેપ ઉપયોગ આવે. શું આવે? ઉપયોગ આવે. અને થર્ડ સ્ટેપ એનું રિઝલ્ટ આવે. શું આવે? પેલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પછી જ્ઞાનનો એપ્લાય કર્યો અને પછી એનું શું આવે? રિઝલ્ટ આવે. અહીંયા ચોરી ન કરવી જોઈએ એવું જ્ઞાન છે, છતાંય મેં ચોરી કરી અને એનું રિઝલ્ટ શું આવ્યું? કે જેલમાં ગયો. અહીંયા આગળ દાન કરવું જોઈએ એ જ્ઞાન, દાન કર્યું એનાથી પુણ્ય બંધાયું ભોગવટા. આ સ્ટેપ છે. એવું જ્ઞાનનું એવું છે કે પહેલા
જે જ્ઞાન છે એ દર્શન રૂપે હોય. દર્શનને ડેવલપમેન્ટ કહેવાય. દરેક વ્યક્તિને એના લેવલનું દર્શન હોય. 1% 360%નું ડેવલપમેન્ટ કહેવાય છે. શું કહેવાય છે? અને બધા એના શું છે? લેવલ છે. શું છે? ડેવલપમેન્ટના લેવલ છે. એમાં એકે લેવલ ખોટું નથી. શું નથી? પણ એકે લેવલ અલ્ટિમેટ નથી. એટલે 360 ડિગ્રીનું જ્ઞાન જે છે એને કેવળ દર્શન કહેવાય, કેવળ જ્ઞાન નહીં. હવે એ જ્ઞાનને આધારે એને ખ્યાલ આવે કે આ બ્રહ્માંડ જે આખું યુનિવર્સ જે છે, 14 રાજલોક છે, એ આખું એના દર્શનમાં આવી ગયું, એના અનુભવમાં આવી ગયું સૈદ્ધાંતિક રીતે. હવે ખ્યાલ આવશે મારે અનુભવ કોનો કરવાનો છે? આત્માનો. આ 14 રાજલોકના સર્જન ને વિસર્જનની સાયન્ટિફિક પ્રક્રિયામાં કોઈ જગ્યાએ આત્મા કે આત્માનું સુખ નથી. એને સિદ્ધ થઈ ગયું. એના દર્શનમાં શું થઈ ગયું? તો હવે કયું સિદ્ધ કરો? હવે કયો ભાવ કરશે? કેવળ આત્માની અનુભૂતિ. એ બીજ નાખશે. નેક્સ્ટ બર્થમાં રેડીમેડ છે. કેવું છે આ? બહુ તમે સમજો તો ખ્યાલ આવશે. કેવળ જ્ઞાન રેડીમેડ છે, કેવળ દર્શન રેડીમેડ નથી. ત્યાં પુરુષાર્થ છે. કેવળ દર્શન સુધી આ અમારી શોધખોળ છે. કેવળ દર્શન સુધી જ પુરુષાર્થ છે, કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી. સંપૂર્ણ કેવળ દર્શન જ્યારે થાય છે એમને ત્યારે જ કેવળ જ્ઞાનના બીજ પડે. હા, પડે છે, એ બરોબર છે. નહીં તો ત્યાં સુધી કેવળ જ્ઞાન, કેવળ દર્શન સંપૂર્ણ થાય નહીં ત્યાં સુધી જે બાકી ભાગ છે એને જાણવું, સમજવું, અનુભવવું, એ જ તમારા બીજ પડે. બીજું પૂછું કારણ છું, કે આત્માને જાણવાનો, અનુભવવાનો કે સમજવાનો પ્રશ્ન આવતો નથી. સંપૂર્ણ કેવળ દર્શન થાય છે. અત્યારે તમે એવું કહ્યું કે સંપૂર્ણ કેવળ દર્શન થાય છે ત્યારે એને સૈદ્ધાંતિક રીતે સમજમાં આવે છે કે આ જગતમાં ક્યાંય સુખ છે નહીં. એટલું જ નહીં, એને સૈદ્ધાંતિક રિયલાઇઝ છે કે હવે મારે કશું પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું છે, તો પછી કોઈ પણ પ્રકારના ભાવ કઈ રીતે મને સંભવે? નથી મેળવવાનું કે નથી ગુમાવવાનું. ના, એની સાથે સાથે બીજું આ સુખ તો નથી, એને સૈદ્ધાંતિક રીતે સમજ પડી ગયું. પણ એને બીજી સમજ કેવળ દર્શનમાં, સંપૂર્ણ કેવળ દર્શનમાં એ પણ સમજમાં આવી જાય છે ને સૈદ્ધાંતિક રીતે કે આનો કોઈ કરતા નથી. કારણ કે એ વસ્તુ જો રહી જાય, એ તો બધું લો લેવલમાં ખ્યાલ આવી જાય. એ તો પહેલા ખ્યાલ આવી ગયો. કરતા સંબંધી લો લેવલમાં. હા, કારણ કે એ તો આત્મામાં અનંત સુખ છે તે એને ખબર પડી ગઈ છે. કારણ કે પણ આ જે સમજણ છે, આ જે જ્ઞાન છે, એનું લેવલ કેવું હોય? લો લેવલ હોય. પછી એને આત્મસિદ્ધ કરવા માટેનો આ કેવળ દર્શનનો પ્રયોગ છે. જ્ઞાની પુરુષે બેઝિક જ્ઞાન તમને આપી દીધું, બરાબર છે, ફંડામેન્ટલ. હવે એને રિયલાઇઝ કરવા માટે કેવળ દર્શન છે. હવે શું છે? હવે એમને આપણે કઈ રીતે આપ્યું? બીજ રૂપે. હવે જ્ઞાની પુરુષ હવે આપણે ફળ રૂપે અનુભવ કરીએ ત્યારે એને કેવળ દર્શન કહેવાય. અને એ ફળ આપણામાં પ્રગટ થાય ફળ રૂપે, ત્યારે આપણે કેવળ જ્ઞાનના બીજ નાખી શકીએ. અને કેવળ જ્ઞાનનું બીજ નાખ્યું એટલે કેવળ જ્ઞાન જે બર્થમાં મળે એ રેડીમેડ હોય. જ્ઞાની પુરુષે એક જગ્યાએ એવું કહ્યું છે કે જ્યાં સુધી વ્યવસ્થિત તમને 100% નહીં પેલા સમજણમાં આવી જાય, 100%, એટલે ત્યાં સુધી તમને કેવળ જ્ઞાન થાય નહીં. એક બાજુ એટલે વ્યવસ્થિત શક્તિ સમજાવવું એટલે કુદરતી કાનૂનો સંપૂર્ણ અનુભવમાં આવી જવા. એટલે 100% એને આપણે એવું ના કહીએ કે 100% કેવળ દર્શન, એ જ કેવળ દર્શન ને. હા, પણ એટલે તેથી મેં એમ પૂછ્યું કે સંપૂર્ણ કેવળ દર્શન થવું એટલે વાક્યો કે શબ્દો જુદા હોઈ શકે, એનો મર્મ એક જ છે એમ. એટલે નહીં, મારું પૂછવું એવું હતું કે દાદા ભગવાને કીધું કે આ જગતમાં જેને વ્યવસ્થિત સમજાઈ જાય એને આ જ્ઞાન સમજાઈ ગયું. અમે શું કહીએ કે આ કુદરતના કાનૂન છે, એના આધારે કુદરત ચાલે છે. વ્યવસ્થિત શક્તિ એટલે ચલાવનારી છે. આ જગતને ચલાવનારી શક્તિ કઈ? દાદા ભગવાને કીધું વ્યવસ્થિત. અમે શું કીધું કે આ જગતને ચલાવનારી શક્તિ કઈ છે? કુદરતના કાનૂન. ખ્યાલ આવી ગયો? એટલે વ્યવસ્થિત શક્તિ સમજો કે કુદરતના કાનૂન સમજી લો, વાત તો એકની એક જ થઈ. પણ એ સંપૂર્ણપણે વ્યવસ્થિત શક્તિ સમજો કે સંપૂર્ણપણે કુદરતના કાનૂન સમજી લો, એ કેવળ દર્શન છે. અને એ કેવળ દર્શન વાળો જીવ કયા બીજ પાડે? કેવળ. એટલે કે કેવળ દર્શન, સંપૂર્ણ કેવળ દર્શનમાં એને બે વસ્તુ સૈદ્ધાંતિક રીતે ટોટલ નિષ્ણાત થઈ જાય છે, આત્મસાત થઈ જાય પછી. હા, કે ભાઈ આમાં ક્યાં સુખ નથી. જ્ઞાની પુરુષ જ્યારે આપે છે જ્ઞાન દ્રષ્ટિ, અને એમાં જે વાક્યો બોલાવે છે એ બીજ જ્ઞાન છે, એ આત્મસાત નથી. એમને હોઈ શકે, આપણને નથી, આપણને પ્રાપ્ત થયું છે. એ પ્રાપ્ત થયેલું આપણે રિયલાઇઝ કરવાનું, અને એ રિયલાઇઝ કરવું એને પ્રક્રિયા કહેવાય. એ કેવળ દર્શનને સંપૂર્ણપણે અનુભવવાની શું છે? પ્રક્રિયા છે. અને જ્યારે થઈ જશે પછી એનો કોઈ પ્રશ્ન નથી, કશું જાણવાનું નથી, કશું જોવાનું નથી, કંઈ સમજવાનું નથી. હવે એ કેવળ જ્ઞાનના બીજ પાડે છે.
અને બીજા કોઈ પણ બીજ હોય, બીજા બીજ તો સંસારના બીજો એને હોઈ શકે કે જેના આધારે એને આ બોડી મળે, જીવન મળે, ખ્યાલ આવી ગયું. પણ એ બીજ હવે પુરુષાર્થ રૂપે નથી, માત્ર પરિણામ રૂપે છે. એને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં હેલ્પ નથી કરવાનું બહારનું જીવન. એ તપ કરે, જપ કરે, દીક્ષા લે, ત્યાગ લે અને 6 મહિના સુધી ઉપવાસ કરે તો પણ એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવાના તપ નથી, એ માત્ર પરિણામ છે. 100% સંપૂર્ણ કેવળ દર્શન થઈ જવું અને બીજ પડી જવું એ સહજ પ્રક્રિયા છે. હા, એ સહજ પ્રક્રિયા છે. કે સમજો કે મેં ભાવ એવા ના કર્યા કેવળ હોય, દર્શન પ્રાપ્ત થયું એટલે સહજ થઈ ગયો, સહજ કરવાનો રહ્યો નહીં. એને ધ્યેયની પ્રાપ્તિ થઈ જાય. સમજો કે એમણે ભાવ ના કર્યા હોય કે મારે કેવળ જ્ઞાન, હે ભગવાન, કદાચ મારે અનુભવ કરવો છે, આ કરવું છે, એવું બધું એમને ના આવ્યું હોય, મને કેવળ જ્ઞાનને કદાચ એના ભાવ કરવાના ના થયા હોય, તો એ સંપૂર્ણ કેવળ દર્શન થઈ જાય એટલે ઓટોમેટિક કેવળ જ્ઞાનનો બીજ પડે જ થઈ જાય, પડી જાય. હા, ઠીક. એ અલ્ટિમેટ ડેવલપમેન્ટ છે. આ જગતનું અલ્ટિમેટ ડેવલપમેન્ટ કહું છું. ડેવલપમેન્ટ આત્મામાં ના હોય, ધ્યાન રાખજો. હા, એટલે આ જગતનું જે ડેવલપમેન્ટ છે અલ્ટિમેટ, એ ખ્યાલ આવી ગયું. હવે એને શું પ્રાપ્ત કરવાનું? લૌકિક કે અલૌકિક? લૌકિક તો પ્રાપ્ત કરી લીધું. શું કર્યું? આ જગતનું સત્ય સનાતન જાણી લીધું, પણ એ સનાતન ચેતન નથી. કુદરતના કાનૂન જાણ્યા, કેવળ દર્શન, એ ચેતન નથી. અનુભવ શેનો કરવાનો છે? એટલે આ બધું જાણ્યા પછી તો કે મૂળ આત્મામાં કેવળ દર્શન છે. કેવળ દર્શન મૂળાત્મામાં હોય જ નહીં ને. હા, એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એ કેવળ જ્ઞાન દર્શન સ્વરૂપ નથી. જ્યાં સુધી પુરુષાર્થ સ્વરૂપે હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન દર્શન કહેવાય. પરિણામ સ્વરૂપે શું કહેવાય છે? કેવળ જ્ઞાન. આ તીર્થંકરને કેવળ જ્ઞાન દર્શન થયું કહીએ છીએ આપણે, કે કેવળ જ્ઞાન થયું કહીએ છીએ? કેવળ જ્ઞાન. કેવડીને કેવળ જ્ઞાન થયું કહીએ છીએ, કેવડીને કેવળ જ્ઞાન થયું કહીએ છીએ. એટલે દર્શન એ કેવળ જ્ઞાન માટેનું સહાયક છે. શું છે? એટલે અત્યારે જ્યાં સુધી પ્રોગ્રેસમાં હોઈએ, પ્રગતિના પંથે હોય, ત્યારે એને જ્ઞાન દર્શન કહેવાય. શું કહેવાય? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ ચારેય કહેવાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ ચારે વસ્તુ સંકળાયેલી છે પુરુષાર્થના ભાગમાં છે. પણ મૂળ જે છે, મૂળમાં તો ખાલી ત્યાં તો એક તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. અને તે જ્ઞાન અને તે કેવળ જ્ઞાન અત્યાર સુધી પ્રાપ્ત કરેલું, અનુભવ કરેલું જ્ઞાન છે, એ સંપૂર્ણ ઝીરો થાય ત્યારે પેલું થાય. શું થાય? અનુભવ કરેલું અત્યાર સુધી કેવળ દર્શન રૂપે પ્રાપ્ત કરેલું જ્ઞાન ઝીરો થઈ જાય, ત્યારે પેલું ખુલ્લું થાય. કારણ કે એને જ્ઞાનની જરૂર છે જ નહીં તમારા. આટલા દર્શન દ્વારા પ્રાપ્ત કરેલા એક પણ જ્ઞાનની આત્માને જરૂર. આ તો તમે અજ્ઞાનનો ભાગાકાર કરવા માટે, આ જગતમાં ના ફસાવો એના માટે આ કેવળ દર્શન છે. શેના માટે છે? અને ના જાણો તો ફસાયા વગર રહેવાના નથી. કારણ કે રિલેટિવ સત્ય તો એ છે. રિલેટિવ સત્ય જ વિઝિબલ છે, ફિઝિબલ છે અને સામાન્ય વ્યક્તિઓ એને અનુભવી શકે છે. આત્મા વિઝિબલ નથી, ફિઝિબલ નથી અને સામાન્ય વ્યક્તિઓ અનુભવી શકતા નથી. એટલે પુરુષાર્થ ક્યાં કરવાનો છે? વિઝિબલ, ફિઝિબલ અને અનુભવી શકાય છે, એમાંથી કેમ છૂટાય અથવા એમાં કેમ ના ફસીએ એ જાણવાનું છે. પેલામાં તો ફસાવાનો સવાલ જ નથી. એટલે આ પ્રક્રિયામાંથી પસાર થાવ ત્યારે પછી પેલું પ્રાપ્ત થાય. તો પછી આ તો સમજાય છે, પણ તો પછી આપણે હું અનંત જ્ઞાન વાળો છું. આપણે જેના સંદર્ભમાં બોલીએ છીએ રેફરન્સથી, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળો છું આપણે કહીએ છીએ. તો એ કઈ અપેક્ષા એમને આપણે અનંત દર્શન વાળા કહીએ છીએ? જ્યાં અનંત એનું ત્યાં અનંત દર્શન નથી. તો મૂળ આત્માની વાત કરું છું. આત્મા અનંત દર્શન વાળો છે એટલે કે એની પાસે લિમિટેડ સમજણ નથી. લિમિટેડ એમનું જ્ઞાન અનંત છે એટલે દર્શન પણ અનંત જ છે. પણ એ કયું અનંત દર્શન? એને આપણે જે આ સમજીએ છીએ તે નહીં. તો આપણે જે દર્શન સમજીએ છીએ ને તે નથી દર્શન. આપણે રિલેટિવમાં આ જે પુરુષાર્થથી છેલ્લે પ્રાપ્ત થાય છે એ નહીં. ના, આ બરોબર ના જોઈ શકે. તો કે એ કયું દર્શન છે એમની પાસે? એ દર્શન કયું છે કે હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત સુખ વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત ઐશ્વર્ય વાળો છું. આ બધા વાક્યો જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી પૂર્ણતાની અનુભૂતિ કરાવવા માટે છે. અચ્છા, હું પૂર્ણ છું, પ્રકૃતિ પૂર્ણ છે નહીં, એની અનુભૂતિ કરાવવા માટે છે. સિદ્ધ ક્ષેત્રમાં
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, અનંત ઐશ્વર્ય એનો કોઈ રોલ જ નથી. તો શું નથી? પણ હું અપૂર્ણ છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું. ખ્યાલ આવ્યો ને? બહુ મોટી એ વાત જે અપૂર્ણતાના ભાવો લોક સંજ્ઞાએ કરીને આપણામાં જે વાસ કરી ગયા છે અનાદિકાળથી, એનાથી કમાઉટ થવા માટે હું નિશ્ચયની નથી, કેવળ શુદ્ધાત્મા છું. પણ કેવો? તો કે આવો. કેમ? તો કે આમાંથી, કારણ કે હું રાજા નથી તો રાજા થવું એ પૂર્ણ પદ નથી. સમજાય છે મારી વાત? હું પૈસાદાર નથી તો પૈસાદાર થવું એ પૂર્ણ પદ નથી. હું શાસ્ત્રમાં અજ્ઞાની છું તો જ્ઞાન પ્રાપ્ત કરવું એ પૂર્ણ પદ નથી. મારી પાસે પદવી ના હોય તો પદવી પ્રાપ્ત કરે એ પૂર્ણ પદ નથી. સાહેબ પુરવાર થઈ જાય મારી છે પાસે સાધનો ના હોય સાધન પ્રાપ્ત થાય તો એ પૂર્ણ પદ નથી. અત્યારે. પણ એ અપૂર્ણતાના અહેસાસની સામે ના, હવે પુરવાર થઈ જાય છે કે મૂળ આત્મા જ્ઞાતા દ્રષ્ટા નથી. એ તો હોય જ ને. ના ના આપણે પેલા કીધું ના ના, છે. પણ અત્યારે આ વાત તમારી થઈ ને, તો કે ખરેખર હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, આપણે જે બોલીએ છીએ બરોબર, પણ ખરેખર આપણે જોઈએ કે સિદ્ધ ગતિમાં એ નથી. એટલા માટે જ્ઞાતા દ્રષ્ટા નથી. જ્યાં સુધી અનંત જ્ઞાન અને અનંત દર્શન પુરુષાર્થમાં છે, આપણે પુરુષાર્થ માટે વાપરીએ છીએ, ત્યાં જ જ્ઞાતા દ્રષ્ટા છે. અધરવાઇઝ જે એટલે પ્રતિષ્ઠિત આત્મામાં જ્ઞાતા દ્રષ્ટા પદ એટલે છે. એ તો એ તો એ પોતાના દ્રવ્યથી પેલું કહેવાય ને કે સંપૂર્ણ છે તત્વે કરીને એ સંપૂર્ણ લાગે. એટલે હવે આપણો સમય થઈ ગયો છે, પછી આપણે કાલે લઈશું. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.